देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। हरि बोल। સર્વપ્રથમ કેશુ કાકા અને કાકીની ઘણા સમયથી ઈચ્છા હતી સત્સંગ થાય અને બધા વૈષ્ણવ પધારે અને બધા પધાર્યા પણ. તો સમસ્ત મહેમાનો વૈષ્ણવ બધાના ચરણોમાં સાદર વંદન. ભગવાનની કૃપાથી મનુષ્ય જન્મની થોડી ક્ષણો આપણને સત્સંગ દ્વારા સાર્થક કરવાનો અવસર મળ્યો છે. નહીં તો રવિવારનો દિવસ અર્થાત આપણે બધા ગૃહસ્થો છીએ, કંઈક ના કંઈક કામ હોય, કંઈ ખરીદી કરવા જવાનું હોય, કંઈ વ્યવહાર હોય, પરંતુ આપણને લોકોને અહીંયા આજનો રવિવાર શ્રીમદ ભાગવત દ્વારા સાર્થક કરવાનો અવસર મળ્યો છે. અવાજ આવે છે પ્રભુજી છેક સુધી? શ્રીમદ ભાગવત વિશે મહાપુરુષોએ એટલું જ લખ્યું છે કે વેદોએ જે પરમ તત્વનું છુપાવીને ગુપ્ત રૂપથી વર્ણન કર્યું, શ્રીમદ ભાગવતે એને ખુલ્લા रूपથી गाया। वेदों ने जिसको छुप कर गाया, भागवत ने उसको खुलकर गाया। जिस परम तत्व को, जे परम तत्वનું વર્ણન વેદોમાં છે પણ ગુપ્ત રૂપથી, हम જેવી રીતે વેદો વિશે લખ્યું છે, વેદોની ભાષા શું છે? વેદ આપણા સનાતન ધર્મના મૂળ ગ્રંથ છે અને વેદની ભાષા શું છે? તો કહે છે પરોક્ષવાદ વેદોયમ। વેદોની ભાષા છે પરોક્ષવાદ। પરોક્ષવાદ અર્થાત સમજો બે, એક આવે પ્રત્યક્ષ અને એક આવે પરોક્ષ। પ્રત્યક્ષ એમને કહેવાય કે કોઈ પણ વસ્તુ હોય, સામે જે દેખાય છે ઈ જ વસ્તુ હોય, જોવામાં જે દેખાય છે ઈ જ વસ્તુ હોય, એને પ્રત્યક્ષ કહેવાય। અને બીજું પરોક્ષ। પરોક્ષ એને કહેવાય
કે સામે આપણને દેખાય છે એટલું જ નથી, પાછળથી પણ એમાં ઘણું ઘણું છે. જેવી રીતે માનો મહેંદીના પત્તાઓ આપણી સામે મૂકવામાં આવે તો એનો કલર કેવો દેખાય છે? લીલો, હરો કલર. તો લીલો કલર એનો છે અને શું કહેવાય? પ્રત્યક્ષવાદ. એ સામે દેખાઈ રહ્યો છે. અચ્છા, એમાં પરોક્ષવાદ કહેવામાં આવે તો શું થાય? લાલ કલર છે, દેખાતો નથી પણ છે. તો જે વસ્તુ સામે ન દેખાય પણ એમાં હોય એને પરોક્ષવાદ કહેવાય. વેદોની ભાષા છે આપણી સામે એક બીજ મૂકે, વેદ આપણી સામે બીજ મૂકે અને એમ ન કે આ બીજ છે, એ શું કહે છે? આ વૃક્ષ છે. આપણી સામે બીજ મૂકીને શું કહે છે વેદ? આ વૃક્ષ છે. ના પાડી શકાય? દેખાતું નથી પણ એમાં વૃક્ષ છુપાણેલું છે. જોવું છે તો એને વાવવામાં આવે, સિંચન કરો એટલે અંદર જે છે એ પ્રગટ થાય છે. તો વેદની ભાષા કેવી છે? બીજ સામે મૂકે અને એમ કે આ વૃક્ષ છે. સર્વસાધારણ સમજી ન શકે અને આને જ પરોક્ષવાદ વેદોયમ. અને એની લીધે જ સંસારમાં એટલી ભગવાન વિશે, પરમ તત્વ વિશે, સનાતન ધર્મ વિશે એટલી જે ગૂંચવણો છે એ વેદની ભાષા છે. પરોક્ષ સામે દેખાઈ નથી. વેદોએ જે પરમ તત્વને પરોક્ષવાદના રૂપમાં પ્રસ્તુત કર્યું, છુપાઈને વર્ણન કર્યું, અને ભાગવતે એને પ્રત્યક્ષ કર્યું, ખુલીને વર્ણન કર્યું. એ પરમ તત્વ શું છે, એમનો પ્રભાવ શું છે, એમનો સ્વભાવ શું છે, આ બધું જ ભાગવતે આપણી સામે પ્રગટ કરી દીધું. વેદોએ જેને છુપાયું, ભાગવતે એને પ્રગટ કર્યું. એ પરમ તત્વ શું છે? તો શ્રીમદ ભાગવતની શરૂઆત જ થઈ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. શ્રી સુખજી નૈમિષારણ્યમાં 88,000 ઋષિ મુનિઓ ની સામે શ્રીમદ ભાગવતનો પ્રારંભ કરે, ભગવાનના 24 અવતારોનું વર્ણન કર્યું. અને 24 અવતારોના વર્ણન કરીને પછી કહે છે કે અવતારા હિ અસંખ્ય સત્વનિધે દ્વિજે. હે ઋષિઓ, ભગવાન શ્રી હરિના અવતારો અસંખ્ય, જેનું કોઈ વર્ણન ન થઈ શકે. જેવી રીતે એક વિશાળ સરોવરમાંથી નાના નાના ઝરણાઓ અને નહેરોમાં પાણી વહેતું જ રહે, એવી જ રીતે ભગવાન શ્રી હરિના અનંત અનંત અવતારો પ્રગટ થતા જ રહે છે. અનંત અનંત બ્રહ્માંડ છે અને જ્યાં જ્યાં પણ યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, જ્યાં જ્યાં જરૂરિયાત છે દુષ્ટોના વિનાશ માટે, સજ્જનોની રક્ષા માટે, ધર્મની સ્થાપના માટે ભગવાન નિરંતર અવતાર લીધા જ કરે છે. પરંતુ આ બધા જ અવતારોમાં સુતજી કહે છે એતે ચાંશ કલાહ પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. જે જે કાંઈ અવતારોનું વર્ણન કર્યું, આ બધા જ કોઈ કોઈ ભગવાનના અંશ અવતાર છે અને કોઈ કોઈ કલા અવતાર છે. પરંતુ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. પડદો બંધ કરવો છે. અવાજ બરોબર આવે છે? મને થોડો ઓછો એવું લાગે. બરોબર છે. તો ખોટું બળ ન કરો. હવે થોડા મોટા થઈ ગયા કાકા, નહીં તો થોડા સમય પહેલા આવડો હોલ ને આવા ગાદલા હોય તો આળોટવાનું મન થાય. હવે આપણે કથા હવે સારું ન લાગે. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. જે જે મેં વર્ણન કર્યું, સુજી કહે છે કે 24 અવતારો કીધા, એમના સિવાય પણ અનેક ભગવાનના અવતારો છે. અને આ બધા
અંશાવતાર, કલા અવતાર, કોઈ કોઈ ભગવાનના અંશાવતાર છે અને કોઈ કોઈ કલા અવતાર છે, પરંતુ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કૃષ્ણ છે એ સ્વયં ભગવાન છે, સમસ્ત અવતારોના અવતારી છે. આ વાત વેદોએ ભલે ગુપ્ત રૂપથી વર્ણન કર્યું, પરંતુ ભાગવતે શરૂઆતમાં જ આ વાતને પ્રગટ કરી દીધી. વદંતિ તત્તત્વસ તત્વવિદમ યજ જ્ઞાનમ અદ્વયમ બ્રહ્મેતિ પરમાત્મા ઇતિ ભગવાન ઇતિ શબ્દતે. ઈ જ અદ્વૈત જ્ઞાન તત્વને, પરમ તત્વને જ્ઞાનીઓ બ્રહ્મ કહે છે, યોગીઓ જેને પરમાત્મા કહે છે અને ભક્તો જેમને ભગવાન કહે છે. અને ઈ અદ્વૈત જ્ઞાન તત્વ, ઈ પરમ તત્વ શું છે? કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. યદ વાસુદેવ કવયો વદંતી, ઈ જ પરમ તત્વને કવિઓ અર્થાત વિદ્વાનો, ઋષિઓ, પંડિતો વાસુદેવ કહે છે, વસુદેવ નંદન કહે છે. તો આ તત્વનું વર્ણન કર્યું. શ્રીમદ ભાગવતી પરમ તત્વના પ્રભાવનું વર્ણન કર્યું. એમનો પ્રભાવ શું છે? દેવતાઓમાં, અસંખ્ય દેવતાઓમાં અગ્નિદેવનું વિશેષ સ્થાન છે. પરંતુ ભાગવતમાં ભગવાને 2 વખત ગોકુળ વ્રજલીલામાં 2 વખત ભગવાને અગ્નિને પોતાના મુખમાં ધારણ કરી. એક વખત તો ગૌચરણ કરવા માટે ગયા હતા, મુંજાટવીમાં આગ લાગી તો ભગવાન બધા ગોપ બાળકોને કહે છે, મિત્રો તમે આંખ બંધ કરી લ્યો. અને જેવી ગોપ બાળકોએ આંખ બંધ કરી તો ભગવાને બધી જ અગ્નિને મુખ ખોલીને પોતાની અંદર સમાહિત કરી દીધી. અને બીજું, જ્યારે કાલિય નાગનું ભગવાને દમન કર્યું, રાત્રિ થઈ ગઈ હતી, યમુનાજીનો તટ હતો, તો બધા વ્રજવાસીઓએ વિચાર કર્યો કે ભાઈ આટલી રાતમાં અંધકારમાં ઘરે જવું યોગ્ય નથી, તો આજની રાત આપણે અહીંયા જ સૂઈ જઈએ. તો બધા જ વ્રજવાસીઓ ત્યાં યમુનાજીના તટ પર સૂઈ ગયા. અને રાત્રે કંસના મોકલેલા અસુર દ્વારા એ આખા વનમાં દાવાનળ પ્રગટાયો. અને એ સમયે પણ ભગવાન એ અગ્નિને પી ગયા. તો આ લીલા દ્વારા ભગવાન કૃષ્ણની આ લીલા કહીને શ્રીમદ ભાગવત બતાવે છે, અગ્નિદેવ કરતા પણ ભગવાન કૃષ્ણની શ્રેષ્ઠતા સાબિત કરી. એનાથી આગળ વધીએ તો 33 કોટી દેવતાઓના રાજા છે ઇન્દ્ર. અને ઇન્દ્રનું ગર્વ ભગવાને ગોવર્ધન ધારણ કરીને ખંડિત કર્યું. ઇન્દ્રનું પાણી બધું ઉતારી દીધું. એ મેઘોના પાણી સાથે ઇન્દ્રનું પાણી પણ ઉતરી ગયું. તો સમસ્ત દેવતાઓના પણ જે રાજા છે એવા ઇન્દ્રનો ગર્વ ખંડન કરીને 7 દિવસ અને 7 રાત્રિ સુધી હરે કૃષ્ણ હરે કૃષ્ણ. થોડા આ બાજુ આવી જાઓ પ્રભુજીઓ, થોડાક આપણે આ બાજુ છે દબાવતો માતાજીઓ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. વધારે આમ વહી ગયા, હા વાહરવા વહી ગયા. અમુક તો ફાવી ગયા છે, ઘણા છૂટ્યા. શું વાત કરતા હતા આપણે કે 7 દિવસ અને 7 રાત્રિ સુધી ભગવાને ગોવર્ધનને ધારણ કરીને દેવરાજ ઇન્દ્રનો ગર્વ ખંડિત કર્યો. અને બીજી લીલા આવે છે દ્વારકામાં, સત્યભામાજીએ જ્યારે ભગવાન પાસે કલ્પવૃક્ષની ઈચ્છા કરી, કલ્પવૃક્ષ જે સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયું હતું અને દિવ્ય વૃક્ષ સ્વર્ગમાં છે, સત્યભામાજીએ ઈચ્છા કરી તો ભગવાન ગરુડ પર સવાર થઈને સત્યભામાને સાથે લઈને સ્વર્ગમાં ગયા અને ત્યાંથી કલ્પવૃક્ષ ઉઠાવીને
પાછા આવતા હતા, દેવરાજ ઇન્દ્રએ દેવતાઓ સાથે આક્રમણ કર્યું અને ભગવાન એકલા જ સમસ્ત દેવતાઓને પરાસ્ત કર્યા. એટલું જ નહીં, કશ્યપજી ત્યાં પધાર્યા અને એમના કહેવાથી ભગવાને ઇન્દ્રને મુક્ત કર્યા છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આ બે લીલાઓ એવી છે કે જેમાં ભગવાને દેવરાજ ઇન્દ્રને પણ પરાસ્ત કરીને ઇન્દ્ર કરતાં પણ પોતાની શ્રેષ્ઠતા સિદ્ધ કરી. આનાથી પણ આગળ વધીએ તો બ્રહ્મ વિમોહન લીલા શ્રીમદ ભાગવતમાં વર્ણન છે. બ્રહ્માજી પણ ભગવાનની ગોચારણ લીલાને જોઈને સખાઓ સાથે યમુનાજીના તટ પર બેસીને ભગવાન ભોજન કરી રહ્યા છે, ગોપ બાળકોનું જૂઠણ ખાઈ રહ્યા છે. અને આ જોઈને બ્રહ્માજી મોહિત થઈ ગયા, ગોપ બાળકોની અને વાછડા વાછડીઓની ચોરી કરી. અને પછી ભગવાન કૃષ્ણનું જ્યારે ઐશ્વર્ય જોયું, બ્રહ્માજીને પોતાની ભૂલ સમજાણી. વારંવાર ભગવાનના ચરણોમાં પડીને ઊભા થાય છે, પડે ને ઊભા થાય. અને લગભગ 40 થી 41 લોકોમાં ભગવાનની સ્તુતિ કરી છે અને અનેક પ્રકારે ક્ષમા યાચના કરી છે. તો આ લીલા દ્વારા બ્રહ્માજી કરતા પણ ભગવાનના અધિક પ્રભાવ, અધિક મહિમા સુખદેવજીએ બતાવી. અને એનાથી પણ આગળ વધીએ તો ઉષાહરણ પ્રસંગમાં બાણાસુરની રક્ષા કરવા માટે ભગવાન શંકર આવ્યા છે. શિવજીએ બાણાસુરને વરદાન આપ્યું હતું કે યુદ્ધમાં એમની સહાયતા માટે સાથે ઊભું રહેવાનું. અને બાણાસુર સાથે યુદ્ધમાં ભગવાન શંકર આવ્યા અને એ સમયે ભગવાન કૃષ્ણએ શિવજીને પણ પરાસ્ત કરીને એમની કરતાં પણ પોતાનું શ્રેષ્ઠત્વ સિદ્ધ કર્યું. તો ભાગવત આ બધી લીલા દ્વારા ભગવાનનો પ્રભાવ આપણને દેખાડે છે. એ પરમ તત્વનો પ્રભાવ શું છે એનું સ્વરૂપ બતાવ્યું. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, એનો પ્રભાવ બધા જ દેવતાઓ કરતા શ્રેષ્ઠત્વ સાબિત કર્યું. અને એમનો સ્વભાવ પણ ભાગવતે પ્રગટ કર્યો. સ્વભાવ શું છે? પહેલી જ કૃષ્ણ લીલા પૂતનાનો ઉદ્ધાર કર્યો, જેમનું વર્ણન કરતા કહે છે, અહો બકીયમ સ્તન કાલકૂટમ જિગાંસયાપ્યાયદપ્ય સાધ્વી લેભે ગતિમ ધાત્રયુચિતમ તત્વન્યમ કંવા દયાલું શરણમ વ્રજે. અહો, કેટલા આશ્ચર્યની વાત છે કે બકાસુરની બહેન બકી પૂતના સ્તન પર હલાહલ કાલકૂટ વિષ લગાડીને બાલકૃષ્ણને મારવા માટે આવી. પરંતુ એ રાક્ષસી પૂતનાને પણ ધાત્રી ઉચિતમ ગતિમ દદો, પોતાની માં યશોદાને જે ગતિ પાછળથી આપવાના હતા એ જ ગતિ ભગવાન કૃષ્ણએ એ પૂતનાને પહેલા આપી દીધી. કંવા દયાલું શરણમ વ્રજે. બતાવો, આ જગતમાં કોઈની અંદર એટલી દયા, એટલી કરુણા હોય એવું સાંભળ્યું છે કે મારવા માટે આવેલી રાક્ષસીને માતાની ગતિ, પોતાના ધામ નિત્યધામ ગોલોકમાં જનનીની ગતિ પ્રદાન કરી. કંવા દયાલુ, કોનામાં છે એટલી કરુણા, એટલી દયા? આવો ઉદાર સ્વભાવ ક્યાં સાંભળવા મળશે? અને એ જ વાત, જે પ્રસંગ આપણે સુદામાજીનો પ્રસંગ સાંભળી રહ્યા હતા, એનો અંત કરતા પણ સુખદેવજી કહે છે કે રાજન, ભગવાન કૃષ્ણના ઉદાર સ્વભાવ વિશે કોઈ સાંભળશે, લબ્ધ્વા ભગવતી ભાવો કર્મ બંધાત વિમુચ્યતે. સુદામાજી જેવા એક દરિદ્ર ભિખારી બ્રાહ્મણ ઉપર પણ જેણે એટલી કરુણા કરી, આવો ઉદાર સ્વભાવ ક્યાં હશે? સુદામાજી
સ્વયં લજ્જિત છે. એટલું મોટું દ્વારકાનું જેમનું ઐશ્વર્ય છે, જે સ્વયં લક્ષ્મીપતિ છે, અને ભગવાન કૃષ્ણએ સુદામાજીને પોતાના પલંગ પર બેસાડ્યા, ચરણોમાં બેસીને ભગવાને એમના ચરણો ધોયા છે. પલંગ ઉપર બેસાડીને ભોજન કરાવ્યું, પુષ્પની માળા પહેરાવી, મસ્તક પર ભગવાને ચંદન લગાવ્યું સુદામાજી, અને ચરણ ધોયેલું ચરણામૃત હતું. અગૃહિત શિરસા રાજન ભગવાન લોક પાવન, ત્રિલોકને પવિત્ર કરવા વાળી ગંગા જેમના ચરણોમાંથી નીકળી છે, એ ભગવાને સુદામાજીનું ચરણામૃત પોતાના મસ્તક પર ધારણ કર્યું. એટલું જ નહીં, સ્વયં ભગવાન એમના સુદામાજીના ચરણો દબાવે છે. સાક્ષાત મહાલક્ષ્મી ભગવતી રૂકમણીજી ચામરથી પંખો કરી રહ્યા છે. આટલી ઉદારતા, આટલી કરુણા, આટલી સરળતા ક્યાં હોય? સુદામાજી વિચાર કરે છે કે એટલી ઊંચાઈ, એટલી મહાનતા, પણ સરળતા કેટલી? એક સાધારણ વ્યક્તિ જેટલી. આ ઉદાર સ્વભાવ ભગવાનનો શ્રીમદ ભાગવતે પ્રગટ કર્યો, એમનું તત્વ વર્ણન કર્યું, એમનો પ્રભાવ બતાવ્યો, એમનો સ્વભાવ બતાવ્યો. અને એટલા માટે જ મહાપુરુષોએ કીધું કે वेदों ने जिस परम तत्व को छुप कर गाया, छिप कर गाया, उसी को भागवत ने खुलकर गाया. उसी का वर्णन श्रीमद् भागवत ने खुले मन से किया. तो આપણે લોકો ગયા વીકમાં સુદામાજીનું પાવન ચરિત્ર સાંભળતા હતા, અને થોડી કથા બાકી હતી કે આપણે શનિવારે અભિષેકના દિવસે કરશું, પણ એ દિવસે સમય ન રહ્યો. તો ભગવાનની જ ઈચ્છા હશે કે પાછું આયોજન થયું, તો અત્યારે થોડી કથા જે બાકી છે આપણે સાંભળી લઈએ. 80મા અધ્યાયમાં તો આપણે સુદામાજી કઈ રીતે સુશીલાજી એમના પત્ની હતા, એમના કહેવાથી દ્વારકામાં આવ્યા, અને દ્વારકામાં ભગવાને કેવું એમનું સ્વાગત કર્યું એ તો અત્યારે જ આપણે સાંભળી ચૂક્યા છીએ. હવે આજના શ્લોકમાં સુખદેવજી કહે છે, સ ઇત્થમ દ્વિજ મુખ્યેન સહ સંકથયન હરિ. ભગવાન શ્રી હરિ આવી રીતે ઈ બ્રાહ્મણની સાથે જ્યારે ચર્ચા કરતા હતા, શું ચર્ચા કરી? સુદામાજી અને ભગવાન કૃષ્ણે બંને સાથે મળીને ગુરુકુળની ચર્ચા કરી. ગુરુકુળમાં કઈ રીતે આપણે, ભગવાન કહે છે કે મિત્ર, તમને યાદ છે કે આપણે સાંદીપની ઋષિને ત્યાં આપણે ભણતા હતા, એ સમયે અનેક પ્રસંગો આપણી સાથે બન્યા, આપણે અનેક સાથે અનેક લીલાઓ કરી. એમાંથી એકનું ભગવાન કૃષ્ણએ સ્મરણ કરાવ્યું કે ગુરુ માતાના કહેવાથી આપણે વનમાં ગયા હતા, અને અચાનક ભારે વરસાદ અને પવન ચાલુ થયો, અને આપણે લોકો ફસાઈ ગયા. અને સવારમાં ગુરુજી આવ્યા, આપણને આ સ્થિતિમાં જોઈને સાંદીપની ઋષિ આશ્રમ આપ્યા, આ આશીર્વાદ આપ્યા કે હું તમારી આ સેવાથી પ્રસન્ન છું. સંપૂર્ણ વેદોનું જ્ઞાન તમને કંઠસ્થ થઈ જશે. આ લોકમાં અને પરલોકમાં પણ તમારું જ્ઞાન ક્યારેય નષ્ટ નહીં થાય. ચણ્યાવાળી કથા સંતો મહાપુરુષો કહે છે, પણ ભાગવતમાં સુખદેવજી એમનું વર્ણન નથી કર્યું. એનો અર્થ એવું પણ નથી કે કથા સત્ય નથી. ભગવાને તો ખાલી એક વાત યાદ કરાવી કે એક વખત આમ થયું, તો હોઈ શકે બીજી વખત આવી રીતે ગયા હોય, એ વખતે ચણાવાળી ઘટના બની હોય, ગુરુ માતાએ ચણા આપ્યા હોય, સુદામાજીએ. ભલે શ્રીમદ ભાગવતમાં વર્ણન નથી, પણ અન્ય ગ્રંથોમાં અથવા સંતોની વાણીઓમાં એમનું વર્ણન છે.
તો આવી રીતે સ ઇત્થમ દ્વિજ મુખ્યેન સહસંકથયન હરિ, ભગવાન શ્રી હરિ અને સુદામાજી એકબીજાનો હાથ પકડીને આવી રીતે ગુરુકુળની ચર્ચા કરી રહ્યા હતા. અને હવે સર્વભૂત મનોભિજ્ઞ સ્મયમાન ઉવાચતામ, સમસ્ત જીવોના હૃદયની વાતને જાણવા વાળા ભગવાન કૃષ્ણ વિશે સંબોધન શું આપ્યું? સર્વભૂત મનોભિજ્ઞ, જીવ માત્રના મનની વાતને જાણવા વાળા. સમસ્ત જીવોના મનની વાતને જાણે છે તો સુદામાજીના મનની વાત કેમ નહીં જાણતા હોય? શું જાણતા હતા? મદર્થમ પૃથુકાન આનિયમ દાતુમ લજ્જતી ઇતિ જાનમ, કે મારી માટે લાવ્યો છે પૌવા, પણ દાતુમ લજ્જતી, દેવામાં આને લજ્જા આવે છે. અને સ્વાભાવિક છે ને, જેનું આવું ઐશ્વર્ય હોય અને એને 4 મુઠ્ઠી પૌવા એ કેમ આપવા? તો સંકોચ સુદામાજીને થતો હતો. અને ભગવાન જાણી ગયા કે મિત્ર લાવ્યો તો છે પણ આપવામાં એને સંકોચ થઈ રહ્યો છે. પ્રેમના નિરીક્ષણ એનેવ પ્રેક્ષણ, ભગવાન પ્રેમથી સુદામાજીની સામે તો જોવે છે પણ એને કુક્ષીમાં જે એ પોટલી દબાવેલી છે પૌવાની એની સામે જોઈ રહ્યા છે. પ્રેમના નિરીક્ષણ, પ્રેમપૂર્વક જોઈ રહ્યા છે. સુદામાજીનો સંકોચ જોઈને ભગવાન કહે છે, કિમ ઉપાયનમ આનિતમ બ્રહ્મન મેં ભવતા ગૃહાત, એ બ્રાહ્મણ મારી માટે ઘરેથી શું કાંઈ ભેટ ઉપહાર લાવ્યા છો? સુદામાજી કહે છે, કાંઈ લાવ્યો નથી મિત્ર. તો ભગવાન સુદામાજીના સંકોચને દૂર કરવા કહે છે કે મિત્ર, તમે મારો સ્વભાવ જાણો છો. અણુ અપી ઉપાહ્યતમ ભક્તે પ્રેમણા ભૂર્યેવ મેં ભવે, મારો ભક્ત પ્રેમથી મને અણુ અપી, અણુ જેટલું થોડું પણ આપે છે, પણ પ્રેમણા પ્રેમથી આપે છે તો ભૂર્યેવ મેં ભવે, મારી માટે બહુ જાજુ છે. કોઈ ભક્ત મને પ્રેમથી અણુ આપી, થોડું અમથું પણ આપે છે, પણ હું એને બહુ માનું છું. આપણી વખતે ચર્ચા કરી હતી કે કઈ રીતે ભગવાન દુર્યોધનના મેવાને છોડીને વિદુરજીના ઘરે જઈને શું ખાધું? કેળાની છાલ ખાધી. ભગવાનનો સ્વભાવ છે, કોઈ થોડું આપે છે તો એ બહુ માને છે. બસ શરત એટલી છે કે પ્રેમથી આપ્યું હોય, ભક્તિપૂર્વક આપ્યું હોય. વ્રજની લીલામાં એક ફળ વેચવા વાળી ગોકુળમાં આવી. પુલિંદ અર્થાત વનમાં રહેવાળી એક જાતિ છે આદિવાસીની. તો એ પુલિંદ વંશની એક વૃદ્ધા સ્ત્રી હતી. પરિવારમાં કોઈ હતું નહીં, એકલી જ હતી. અને વનમાંથી ફળો વીણીને મથુરામાં જઈને એ વેચતી. અને એનાથી એને જે કાંઈ મળે એનાથી એનું ભોજન ચાલતું. જ્યાં સુધી મથુરામાં મહારાજ ઉગ્રસેનનું રાજ્ય હતું ત્યાં સુધી તો એમનું બહુ સારું ચાલ્યું. ફળ વેચવા જાતી, લોકો યોગ્ય મૂલ્ય આપીને ફળ ખરીદતા. પરંતુ જ્યારથી કંસનું રાજ્ય આવ્યું છે તો મથુરામાં ફળ વેચવા બિચારી જતી તો કંસના અસુરો છે એ લઈ લેતા અને કાંઈ આપતા પોલીસ વાળાને જેમ. ત્યારે શાકભાજી વાળા હોય કે ફેરી વાળા હોય જઈને ઉભા રહે એટલે ઓલાને પાર્સલ કરીને આપી દેવાનું. દેવા લેવાની કઈ ચીજ વન વે લઈને. ઘણી વાર એમ થાય કે નાના માણસોનું આવું ખાધું હોય એ પછી ઘરે છોકરા કે એ કે તમે શું પછી એના સંસ્કાર કેવા બને, એમાં શું હોય? તો બિચારીને એમ થયું કે મથુરામાં જઈને તો કોઈ ફાયદો નથી. તો એક દિવસ એમ થયું લાવીને ગોકુળ બાજુ, વ્રજ બાજુ જાઓ, ત્યાં ગોપ લોકો બહુ સજ્જન છે તો એ મારા ફળોની યોગ્ય કિંમત મૂલ્ય આપશે. તો એ બિચારી ગોકુળ બાજુ ચાલી અને જે ગોકુળની સીમામાં પહોંચી તો શું જોવે છે? ગોકુળની બહાર મોટા મોટા વિશાળ વૃક્ષો છે અને એની ઉપર એટલા ફળ લાગેલા છે કે પાકેલા ફળના બહારથી આખા વૃક્ષો નમીને એમની ડાળીઓ નીચે સુધી આવી ગઈ છે. પાકીને ફળ નીચે પડેલા છે, એની સુગંધ બધી બાજુ ફેલાણેલી છે અને કોઈ લેવા વાળું નથી.
પાકેલા સ્વાદિષ્ટ મધુર ફળ નીચે પડ્યા છે ને કોઈ લેવા વાળું નથી, તો બિચારી વિચાર કરે આમાં મારા ફળ કોણ લેશે. એટલા પ્રચુર માત્રામાં, કારણ કે જે દિવસથી ભગવાન કૃષ્ણ પ્રગટ થયા છે, રમા ક્રીડન ભૂન રૂપ, ગોકુળની ઈ ભૂમિ ઉપર સાક્ષાત રમા લક્ષ્મીજી ત્યાં ક્રીડા કરી રહ્યા છે, તો પછી ત્યાંના ઐશ્વર્ય વિશે શું કહેવું. તો બિચારી પાછી વળી, પણ એ જ સમયે કોઈ મહાત્મા સામે મળ્યા અને કીધું કે દેવી, ગોકુળમાં આવ્યા હોય કોઈ નિરાશ નથી ગયા, તું જા નંદ ભવન બાજુ ચાલી જા, ત્યાં તારા ફળોની કિંમત થશે. તો પાછી ત્યાંથી ચાલતી ચાલતી ફળ લ્યો રે કરતી કરતી નંદ ભવન સુધી આવી છે. નંદ ભવનની બહાર આવીને જેવી બૂમ પાડી ફળ લ્યો, ઠાકોરજી 1.5 થી 2 વર્ષની ઉંમર છે. નંદ ભવનમાં આંગણમાં રમતા હતા અને અવાજ સાંભળીને ત્યાં આવ્યા. એ શું લાવી છો? અરે લાલા ફળ છે, લાલ આ. તો પહેલા તો જે બિચારી ઓલી ફળ વેચવા વાળી હતી, ઈ કૃષ્ણને જોઈને જ પોતાનું ભાન ભૂલી ગઈ. પછી મનમાં વિચાર કરે છે કે આને જો આપી દઈશ તો આ લઈને વયો જાય છે. તો કાંઈક આની સાથે ચર્ચા થાય એવા વિચારથી કહે છે કે લાલા, ફળ જોતા હોય તો આનું કંઈક મૂલ્ય દેવું પડે. મૂલ્ય કોને કહેવાય? બધી બાજુ એને કે કોઈ પક્ષીનું નામ હોય છે, બધી બાજુ જોવે છે કે મૂલ્ય નામનું પક્ષી. અરે મૂલ્ય શું કહેવાય, કોને કહેવાય? લાલા, તું કંઈક વસ્તુ લે અને બદલામાં તારે કંઈક આપવું પડે, આને મૂલ્ય કહેવાય. અરે તું તો કેવી છો, આજ સુધીમાં યશોદા માતાએ મને કેટલું આપ્યું, ગોપીઓએ કેટલું આપ્યું, કોઈ મૂલ્ય ન માગ્યું, તું મૂલ્ય શેની માગે છો? લાલા, ઈ તારી માં છે, તું એને માં કહે છો, એને મૂલ્ય ન દેવાનું હોય, પણ મને મૂલ્ય દેવું પડે. ઊભી રહે તું અહીંયા બેસું આવું છું, વહી નહીં જાતી. એટલું કઈ ગયા આંગણામાં અને ધાન સૂકવેલું હતું, અન્ન, તો મુઠ્ઠી ભરીને 2 મુઠ્ઠી ભરીને લઈને આવ્યા અને છેક સુધી પહોંચ્યા અને આવીને હથેળી ખોલી તો શું જોવે છે? 2-4 દાણા ચોંટ્યા હતા. પાછું વળીને જોયું તો લાઈન થયેલી હતી. ઓલાની ઓલી શું કહેવાય, ફળવાળીની ટોપલીમાં ખેંખેરવા લાવ્યો, મૂલ્ય આવ્યું. ફળ વેચવાળી કહે છે કે લાલા, આમાં તો હવે કઈ વધ્યું નથી મૂલ્ય જેવું. તું યશોદાને માં કહે છો અને તને આપે છે, તો મને એકવાર માં કહે તો આ બધું આપું. ઠાકોરજી બધી બાજુ જોયું, કોઈ જોતું નથી. ફટ કરતા એની ગોદમાં બેસી ગયા. મૈયા ફટ કરતા ઉભા થયા, લાવ હવે દે. હાથ લાંબા કર્યા, નાના નાના હાથ છે, પણ શું ઐશ્વર્ય છે કે ફળવાળીના ટોપલામાં જેટલા ફળ હતા એ બધા સમાઈ ગયા અને લઈને ઠુમક કરતા ચાલતા આંગણામાં ભવનની અંદર ગયા. અને આ બાજુ ફળવાળી હતી. તો હવે એની સ્થિતિ તો એવી, જેના ગોદમાં ભગવાન બેઠા હોય. યોગીઓ અનેક જન્મ સુધી સાધના કરે અને હૃદયમાં જેમની ખાલી એક ઝલક મળે, એ ભગવાન ગોદમાં બેઠા હોય, એની સાથે મીઠી મીઠી વાતો કરી હોય, મૈયા કીધું હોય. હવે એની શું દશા થઈ છે? એને સુધબુધ નહોતી કે હું ક્યાં જાઉં છું, બસ પોતાનો ટોપલો ઉઠાવ્યો અને એ રૂપનું ધ્યાન કરતી રૂપનું સ્મરણ કરતી એની વાતોને યાદ કરતી ચાલતી જાય છે. ખાલી ટોપલો માથે છે. થોડી વાર પછી શું જોવે છે કે આ વજન, આમાં ભાર કેમ લાગવા માંડ્યો? અને ટોપલો નીચે ઉતાર્યા તો શું જોવે છે? આખો એનો ટોપલો હતો એ દિવ્ય મણિ અને રત્નોથી ભરેલો હતો. પણ જે રૂપ એની નજરમાં બેસી ગયું છે, એની વાતો કાનમાં ઘૂસી ગઈ છે, એની સામે ફળ વેચવા વાળીની જે દિવ્ય મણિ અને રત્નોથી ભરેલો એ જે એનો ટોપલો છે, એ કાચના ટુકડા જેવો લાગ્યો. આખો ટોપલો યમુનાજીને ફેંકી દીધો. આંખમાં આંસુઓ સાથે પોતાની ઝૂંપડીએ પહોંચી તો શું જોવે છે? આખી ઝૂંપડી રત્નોથી ભરેલી છે, દિવ્ય મણિઓ અને રત્નોથી ભરેલી છે. જેમનો આવો ઉદાર સ્વભાવ છે,
બે ફળના બદલામાં કેટલું ઐશ્વર્ય આપ્યું. એટલા માટે ભગવાન અહીંયા કહે છે અણુ અપી પ્રેમણા, થોડું પણ મને જો પ્રેમથી આપવામાં આવે છે તો ભૂરી એવું મેં હવે મારી માટે બહુ છે. અનભૂરી અપી અભક્ત ઉપાહ્યતમ નમે તોષાય કલ્પતે, અને જેનામાં ભક્તિ નથી તો ભૂરી અપી બહુ આપે છે નમે તોષાય કલ્પતે, તો એનાથી પણ હું સંતુષ્ટ થતો નથી. મારા ભક્તો પ્રેમથી મને થોડુંક આપે છે તો એ મારી માટે બહુ છે. પણ ભગવાને અહીંયા શબ્દ વાપર્યો મારા ભક્તો પ્રેમથી મને આપે. સાંભળજો શબ્દ, ભક્તે પ્રેમણા ભૂરી એવ મેં ભવે. ભક્ત આપે એટલું જ નથી કીધું, પ્રેમણા પ્રેમથી આપે. કારણ કે ઘણી વાર એવું થાય ઘરમાં કંઈક મહેમાન આવ્યો હોય ને પ્રસંગ આવે ને ત્યારે ભોજન તો બન્યું હોય ઠાકોરજી સામે, પણ પછી ખાલી ભગવાનની સામે થાળ મૂકવા પૂરતો જ મૂક્યો હોય, પ્રેમથી ભોગ ન લગાવ્યો હોય. આપણે બધાની સ્થિતિ છે. ક્યારેક કાંઈ ન હોય ત્યારે વાંધો નહીં, સારું ભોજન બનાવીને ઠાકોરજીને પ્રેમથી ભોગ લગાવીને જે ભોગના મંત્ર હોય બોલીને ટંકોરી વગાડીને પ્રેમથી ભોગ લગાવ્યો હોય. પણ ક્યારેક મહેમાન હોય ને ક્યારેક બહાર જવાનું હોય ને ઉતાવળ હોય ત્યાર પછી બધું ન થાય, ત્યારે ધડ કરતો થાળ મૂક્યો. તો એમ ભગવાન કહે છે ભલે ભક્તોએ જ અર્પણ કર્યું છે પણ પ્રેમથી. આપણા ઘરે મહેમાન આવ્યા હોય અને ભોજન કરવા બેસે ને એની સામે આમ થાળ મૂકીને વૈયા જાય ત્યાં ઓલાને કેવું લાગે? કેવું કે બેસ આવો બેસી જાઓ જમી લ્યો. આમ પ્રેમથી બે શબ્દ સારા. તો ભગવાન કહે છે પ્રેમણા, ભક્ત અને ભક્ત દ્વારા અર્પણ કરેલું પણ પ્રેમથી અર્પણ કર્યું હોય ત્યારે એ થોડું પણ મારી માટે બહુ બની જાય છે. અને પછી ભગવદ્ ગીતાનો જે શ્લોક છે એ જ ભગવાન અહીંયા સુદામાજીની સામે કહે છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. કોઈ મને પત્ર પુષ્પ ફળ કે જળ ભક્તિપૂર્વક આપે છે તદહમ ભક્તિ ઉપયતમ અશ્નામી પ્રયતાત્મન. તો ભક્તિપૂર્વક અર્પણ કરેલું હું ગ્રહણ કરું છું. ભલે આપણને નથી દેખાતો, આપણને એમ થાય ભગવાનની સામે આપણે થાળ રાખ્યો છે તો ઠાકોરજીએ તો કાંઈ ગ્રહણ કર્યું ને એમ નામ પડ્યું છે. પણ ભગવાન કહે છે અહમ અશ્નામી, હું સ્વયં એને ગ્રહણ કરું છું, દ્રષ્ટિથી એને ગ્રહણ કરું છું અને પ્રસાદના રૂપમાં પ્રગટ પણ કરી દઉં છું. અહીંયા લખે છે કે ચાલો ફળ અને જળ તો ખાવાની વસ્તુ છે પણ પત્ર અને પુષ્પ કઈ રીતે ગ્રહણ કરશું? 4 વસ્તુ કીધી, એમાં જળ અને ફળ તો ગ્રહણ કરવા યોગ્ય છે પણ પત્ર અને પુષ્પ એ કઈ રીતે? સાંજે હમણાં આપણે પ્રસાદ લેવા બેસે એટલે આ બધા પાસેથી માળાઓ પાછી લઈ લેજો ને, આમ બે ફૂલ બધાને થાળીમાં આપવાના છે, ખાઓ પ્રેમથી આપ્યું છે. કેમ થાય છે? તો ભગવાનને પૂછ્યું ભાઈ બીજું તો સમજ્યા પણ આ ફળ છે, આ ફૂલ અને પત્તા કઈ રીતે ખાઈશો? તત્ર પુષ્પયો અશના અયોગ્યત્વ. પત્ર અને પુષ્પ છે તો અશન અર્થાત ભોજન માટે યોગ્ય નથી. તો ભગવાન કહે છે અપી અશનમ, ફિર ભી ભોજન માટે યોગ્ય ન હોવા છતાં અપી અશન, ફિર ભી હું છતાં પણ હું ખાઈશ. કેમ? ભક્તિ સુધા સંબંધાત બલાત ગૃહિતમ. કારણ કે એમાં ભક્તિ રૂપી અમૃત ભળેલું છે અને ખાવા યોગ્ય ન હોવા છતાં પણ ભક્તિ રૂપી અમૃતથી સંબંધિત હોવાથી અર્થાત ભક્તિપૂર્વક અર્પણ કરેલું હોવાથી બલાત અશ્નામી, બલપૂર્વક હું ગ્રહણ કરીશ. ભોજન યોગ્ય ન હોવા છતાં પણ હું ભક્તિના સંબંધે એને ગ્રહણ કરીશ. ઇત્યુક્તોપી દ્વિજસ તસ્મે વ્રીડિતઃ. એટલું કહેવા છતાં પણ સુદામાજીની લજ્જા દૂર થતી નથી અને અવાંક મુખમ, સુદામાજી મુખ નીચે કરીને બેઠા છે કે કેમ આને આપું. ભલે એ તો એના ઉદાર સ્વભાવવશ કહે છે પણ આમને હું આ 4 મુઠ્ઠી પૌવા એ પણ આસપાસના ઘરેથી માંગીને લાવેલા છે, કેમ આપું? માંગીને લાવ્યા છે એનો અર્થ કે એવું તો નથી પોતે હાથે લઈને આવ્યા છે, જાતે લાવ્યો હોય તો સારી ક્વોલિટીના હોય, 4 ઘરેથી માંગીને લાવ્યો હોય તો એની ક્વોલિટી કેવી હોય?
સર્વભૂતાત્મદ્રી ભગવાન વિશે પાછું સંબોધન વાપર્યું છે. બધા જ જીવોના હૃદયમાં જે બેઠેલા છે, બધાના મનની વાત જાણવા વાળા છે. અને ઈ સાક્ષાત તસ્ય આગમન કારણમ વિજ્ઞાય, ભગવાન સુદામાજી શું કામ આવ્યા છે એ જાણે છે. ભલે સુદામાજી કહેતા નથી, પણ ભગવાન જાણે છે. અને એટલા માટે ચિંતયન ભગવાન વિચાર કરે છે. શ્રી કામો મામ અભજત પુરા, આ બ્રાહ્મણ આણે સંપત્તિ માટે ક્યારેય મારું ભજન નથી કર્યું. સુદામાજી વિશે ભગવાન વિચાર કરે છે કે અયમ શ્રી કામો માં ભજન, આણે ધનની કામનાથી મારું ભજન નથી કર્યું. અને અત્યારે પણ એ ધન માટે મારી પાસે નથી આવ્યો. એ તો પત્ન્યા પતિવ્રતાયાસ્તુ, એમની પતિવ્રતા પત્નીના કહેવાથી આગ્રહથી અમારી પાસે આવ્યો છે. અને ભલે આમની ઈચ્છા નથી, પણ એમની પત્નીની ઈચ્છા છે. અને એટલા માટે એમના પત્નીના કહેવાથી અમારો મિત્ર મારી પાસે આવ્યો છે. પણ આવ્યો છે તો દાસ્યામી સંપદો, આને હું સંપત્તિ આપીશ. કેટલી સંપત્તિ આપીશ? અમર્ત્ય દુર્લભ. દાસ્યામી, તમારી પાસે હોય તો 7 નંબરનો શ્લોક જો. દાસ્યામી સંપદો અમર્ત્ય દુર્લભમ, આને હું એટલી સંપત્તિ આપીશ કે જે અમર્ત્ય દુર્લભ. અમર્ત્ય કોને કહેવાય? દેવતાઓને કહેવાય. કારણ કે દેવતાઓનું મૃત્યુ તો છે, પણ બહુ લાંબો જીવન છે. એટલા માટે દેવતાઓને અમર્ત્ય અર્થાત જે મરતા નથી. અચ્છા, જો આમાં ભગવાને શબ્દ વાપર્યો હોત મર્ત્ય દુર્લભ, અર્થાત મનુષ્યોને દુર્લભ સંપત્તિ આપીશ, તો એનો અર્થ થાય મનુષ્યને દુર્લભ અર્થાત દેવતાઓ પાસે જે છે એ સંપત્તિ આપીશ. કારણ કે દેવતાઓની જે સંપત્તિ છે, મનુષ્યની સંપત્તિની એની પાસે કાંઈ વેલ્યુ નથી. 2-5 કરોડની વાત જવા દો, 50,000 લાખ કરોડ રૂપિયા મનુષ્યના હોય તો દેવતાઓ માટે તુચ્છ છે. કારણ કે દેવતાઓ પાસે જે સંપત્તિ છે એ આખી અલગ સંપત્તિ છે, દિવ્ય સંપત્તિ. દેવતાઓને આપણું આ સોનું ન ચાલે. બરોબર, તમે એમ કે 1.5 લાખ ભાવ છે, ગમે હોય, ન ચાલે. શ્રીમદ ભાગવતના 5મ સ્કંદમાં લખ્યું છે કે દેવતાઓ પાસે જે સોનું છે એ જાંબુ નથી, જાંબલી કલરનું સોનું છે અને સુગંધી સોનું છે. ત્યાં સ્વર્ગમાં એક નદી છે જાંબુના ફળના રસની બનેલી, અને રસ જ્યારે સૂર્યના પ્રકાશથી સુકાય છે તો એનાથી જે સોનું બને છે જાંબુ નદ, અને દેવતાઓની સ્ત્રીઓ ધારણ કરે છે. આપણે ત્યાં જાંબલી સોનું આપ્યું હોય મારે જ વરસવાના, ડુપ્લિકેટ પધરાઈ ગયો. તો ત્યાંની આવી બધી જ સંપત્તિઓ કંઈક અલગ છે, દિવ્ય છે. અને એટલા માટે મનુષ્યોની જે સંપત્તિ છે એની કાંઈ વેલ્યુ દેવતાઓ માટે નથી. તો અહીંયા જો સુખદેવજીએ અથવા ભગવાને એમ કીધું હોત કે મર્ત્ય દુર્લભ અર્થાત મનુષ્ય માટે જે દુર્લભ છે એવી સંપત્તિ આપીશ, તો એનો અર્થ થાય કે દેવતાઓની સંપત્તિ આપીશ. પરંતુ ભગવાન શબ્દ વાપરે છે અમર્ત્ય દુર્લભ, દેવતાઓને પણ જે દુર્લભ છે એવી સંપત્તિ આપીશ. એનો અર્થ છે કે વૈકુંઠનું ઐશ્વર્ય આને હું આપીશ. કારણ કે વૈકુંઠની સંપત્તિ દેવતાઓ માટે પણ દુર્લભ છે. જેમ આપણી માટે સ્વર્ગની સંપત્તિ દુર્લભ છે, એમ સ્વર્ગમાં રહેવા વાળા દેવતાઓ માટે ભગવાનની વૈકુંઠની સંપત્તિ દુર્લભ છે. અને એ સંપત્તિ આપીશ કઈ? જે દેવતાઓને પણ દુર્લભ છે. રોજ આજ સવારે ધ્રુવ મહારાજનું ચરિત્ર સંભળાવતા હતા. ધ્રુવ મહારાજને એમની પિતાની ગોદમાં બેસવું હતું, અને જ્યારે એમના પિતા મહારાજ ઉતાનપાદ ભૂમંડળના ચક્રવર્તી સમ્રાટ હતા, અને એની ગોદમાં ધ્રુવજી બેસવા માટે ગયા, તો એ સમયે એની સોતેલીમાં સુરુચિ ત્યાં બેઠી હતી. અને એ કહે છે કે એ ધ્રુવ, તું એ ગોદમાં બેસવા માટે યોગ્ય નથી, તારી લાયકાત નથી તું એ ગોદમાં, તારી પિતાની ગોદમાં બેસી. ધ્રુવજી કહે છે કેમ માં? મારા પિતા નથી, પિતાની ગોદમાં હું ન બેસી શકું. સુરુચિ કહે છે પિતા તારા છે, પણ માં હું તારી નથી. તારે ઈ ગોદમાં રાજ્ય સિંહાસન પર બેસવું હોય તો જા જંગલમાં જઈને તપસ્યા કર, ભગવાન નારાયણ પ્રસન્ન થાય તો એની પાસે માંગજે મારી કોખથી જન્મ આપે, અને તો તને ઈ સિંહાસન પર બેસવાનો અધિકાર મળશે.
ધ્રુવજી આ વાત સાંભળી, ક્ષત્રિયનું ખૂન છે. મૈત્રેયજી કથા કહેતા કહેતા કે જેમ કોઈ સર્પને દંડાથી સર્પની પૂંછ ઉપર પ્રહાર કર્યો હોય, ફૂફાડા મારતો ક્રોધિત થઈને સર્પ ભાગે, એમ ધ્રુવજી ત્યાંથી નીકળી ગયા રડતા રડતા અને એની મા પાસે ગયા, સુનીતિ પાસે. જૈન રડે છે, એટલું દુઃખ લાગ્યું છે કે બોલી શકતા નથી. વારંવાર માતા સુનીતિ કહે છે કે બેટા શું થયું, શું થયું, કાંઈક તો બોલ. પણ ધ્રુવજી બોલતા નથી. અને આ ઘટના જ્યારે બની તો એ સમયે ત્યાં જે સેવકો હતા, સેવિકાઓ હતી, એમના દ્વારા સમાચાર વાત મળી કે ભાઈ આવી રીતની ઘટના થઈ છે. સાંભળીને સુનીતિને પણ બહુ દુઃખ થયું. પણ દુઃખ થવા છતાં પણ એણે પોતાના પુત્રને સલાહ સાચી આપી. સુનીતિ માતા શું કહે છે, બેટા ભલે તારી માએ તને ઈર્ષ્યા અને દ્વેષથી કીધું, પણ વાત તો સાચી કરીને કીધું. ભલે એને ખોટા ભાવથી, ગલત ભાવથી, પણ વાત તો સાચી કરીને. તારા પિતા પાસે આજે ભૂમંડળનું સમ્રાટ પદ છે ને, ભૂમંડળની સંપત્તિ છે ને, એનાથી શ્રેષ્ઠ સંપત્તિ તારા દાદા મનુ મહારાજ પાસે છે. ધ્રુવજીનો જન્મ બ્રહ્માજીથી ચોથી પેઢીએ. બ્રહ્માજીના પુત્ર છે મનુ મહારાજ, મનુ મહારાજના પુત્ર છે ઉતાનપાદ, અને ઉતાનપાદના પુત્ર છે ધ્રુવજી. તો ધ્રુવજીને એની માં કહે છે કે બેટા તારા પિતા પાસે તો ખાલી પૃથ્વીનું જ રાજ્ય છે, તારા દાદા મનુ મહારાજ પાસે તો ત્રિલોકીનું રાજ્ય છે. ઈ પણ ઈ ભગવાને જ આપેલું છે. અને તારા દાદા પરદાદા બ્રહ્માજી પાસે જે બ્રહ્મલોકનું રાજ્ય છે એ પણ ભગવાન નારાયણે જ આપેલું છે. અને પુત્ર તું જો ઈ ભગવાન નારાયણને તપસ્યા દ્વારા, ભજન દ્વારા પ્રસન્ન કરી લઈશ તો બ્રહ્માજી કરતા પણ શ્રેષ્ઠ સંપત્તિ, શ્રેષ્ઠ રાજ્ય તને આપશે. અને માની વાત સાંભળીને ધ્રુવજી નીકળી ગયા. 6 મહિનામાં ભગવાનને પ્રસન્ન કર્યા. અને ભગવાને શું આપ્યું આજ ઇતિહાસમાં અમર છે. ધ્રુવલોક જે સ્વયં ભગવાન કહે છે પુત્ર હું તને ઈ સ્થાન આપું છું કે જેની પરિક્રમા સંપૂર્ણ ગ્રહ મંડળ, નક્ષત્ર મંડળ, સપ્તર્ષિઓના ગ્રહો, બ્રહ્મલોક સુધીના સમસ્ત લોકો જેમની પરિક્રમા કરે છે. મહાપ્રલયના સમયે પાતાળથી લઈને બ્રહ્મલોક સુધીના સમસ્ત લોક નષ્ટ થઈ જશે, છતાં પણ જેનો ક્યારેય વિનાશ નહીં થાય એવું તને અખંડ અચલ ધ્રુવલોકનું રાજ્ય આપું છું. અને એટલા માટે અહીંયા પણ ભગવાન કહે છે કે સુદામાને પણ હું ઈ જ સંપત્તિ આપીશ, અમર્ત્ય દુર્લભ, દેવતાઓને પણ જે દુર્લભ છે એ સંપત્તિ આપીશ. ભલે આ મારી પાસે માંગતો નથી, આણે ક્યારેય સંસારની સંપત્તિની કામનાથી મારું ભજન નથી કર્યું, પણ આની પત્ની પતિવ્રતા છે અને એમના કહેવાથી મારો મિત્ર મારી પાસે આવ્યો છે, તો હું આને આપીશ. અને આવો વિચાર કરીને ઇત્થમ વિચિંત્યન, આવો વિચાર કરતા કરતા ભગવાન વસનાન ચિરમ બધવા, ઈ જે બ્રાહ્મણે પોતાની કુક્ષીમાં જે પૌવાની પોટલી દબાવી રાખી હતી, સ્વયં જહાર ખેંચી લીધી. કિમિદમ, અરે આમાં શું છે, ખેંચીને શું કે છે, આમાં શું છે? અને જોયું તો પૃથુક તંડુલાન, અરે આ તો પૌવા છે. તો ભગવાન કેમ એની સામે જોવે છે? સાંભળો સુખદેવજીના શબ્દ, નન્વ એતદ ઉપનીતમ મેં પરમ પ્રિયણનમ સખા. અરે મિત્ર, આ તો તું મારી અત્યંત પ્રિય વસ્તુ લાવ્યો છો. પરમ પ્રિયણનમ, જાણે મુખમાંથી માણે ને ઓલું લાળ પડતી હોય ને એમ ઠાકોરજી કહે છે, અરે મિત્ર પરમ પ્રિયણનમ, અત્યંત પ્રિય વસ્તુ લાવ્યો છો. તર્પયંત અંગ મામ વિશ્વમ એતેન પૃથુક તાંડલા. અરે તું વિચાર કરે છો કેટલા કેમ દઉં, તું જાણે છો એટલા પૌવાથી તર્પયંતી વિશ્વમ એતેન, આખું વિશ્વ તૃપ્ત થઈ જાય. તારા એટલા પૌવાથી શું કહે છે ભગવાન? તર્પયંતી અંગ મામ વિશ્વમ એતેન, હું નહીં આખું વિશ્વ એટલાથી તૃપ્ત થઈ જશે. કારણ કે દ્રૌપદીનો એક ચોખો ખાઈને જેણે આખા વિશ્વને તૃપ્ત કરી દીધું હોય. દુર્વાસાજી 10,000 શિષ્યોને લઈને ગયા અને દ્રૌપદી યુધિષ્ઠિર મહારાજને કે ભોજનની વ્યવસ્થા કરો. સ્નાન કરવા માટે ગયા અને આ બાજુ પાંડવોને અક્ષય પાત્ર મળ્યું હતું સૂર્યદેવ દ્વારા.
પણ એની શરત હતી કે દિવસમાં એક વખત જેટલું જોતું એટલું ભોજન આમાંથી મળશે. અને પછી અંતમાં દ્રૌપદી ભોજન કરીને પાત્રને ધોઈ નાખે, પછી બીજે દિવસે સૂર્યોદય થાય ત્યારે એમાંથી અન્ન મળે. અને દુર્વાસાજી આવ્યા, દુર્યોધનની ચાલ હતી બધી, તો જાણી જોઈને એવા સમય જ મોકલ્યા હતા કે દ્રૌપદી ભોજન કરીને પાત્ર હતું એ ધોઈ નાખ્યું હતું. દુર્વાસાજી ત્યાં પહોંચ્યા 10,000 શિષ્યો સાથે. યુધિષ્ઠિર મહારાજને કહે છે કે રાજન, લાંબી યાત્રા કરીને આવ્યો છું, હું અને મારા શિષ્યો ભૂખ્યા છે, ભોજનની વ્યવસ્થા કરો. યુધિષ્ઠિર મહારાજ કે જેવી આજ્ઞા. દુર્વાસાજી સ્નાન કરવા માટે ગયા અને આ બાજુ દ્રૌપદીને પૂછ્યું તો કહે છે કે બર્તન તો મેં ધોઈ નાખ્યું. ત્યાં સુધી વર્ણન છે. યુધિષ્ઠિર મહારાજ એટલા નિરાશ અને દુઃખી થઈ ગયા કે એટલા બધા સંતોને ભોજન કરાવવું વનમાં સંભવ નથી. અને દુર્વાસાજીનો સ્વભાવ છે કે એની ઈચ્છા પૂરી નહીં થાય તો એ શ્રાપ દેશે. અને એક બ્રાહ્મણ એક ઋષિના શ્રાપથી મરીને દુર્ગતિ ભોગવી એની કરતા તો જાતે જ આત્મહત્યા કરી, જાતે જ પ્રાણ ત્યાગી દેવા સારું. તો આવા વિચારથી ભીમને કહે છે કે ભાઈ ભીમ, તું ચિતા તૈયાર કર. દુર્વાસાજીના શ્રાપથી મરવું એની કરતા એમને સ્વેચ્છાએ જ શરીર છોડવું સારું છે. અને ભીમ ચિતા પણ તૈયાર કરવા માંડ્યા. અને આ દ્રશ્ય જ્યારે દ્રૌપદીએ જોયું તો દ્રૌપદી હસી. દ્રૌપદીનું હાસ્ય જોઈને યુધિષ્ઠિર મહારાજ કહે છે કે અહીંયા મરવાનો વારો આવ્યો અને તને આવા સમય દેવી હસવું આવે છે. દ્રૌપદી કહે છે કે મહારાજ, હસું નહીં તો શું કરું? જે ભગવાન વારંવાર અનેક સંકટોથી આપણી રક્ષા કરી એ શું કઈ વયા ગયા છે? શું એમનો સ્વભાવ હવે ફરી ગયો છે? શું એણે પોતાના ભક્તોના કાર્ય કરવાનું બંધ કરી દીધું છે કે તમે આવી રીતે એમને યાદ કરવાનું છોડીને મરવાની વાત કરો છો? યુધિષ્ઠિરમાં આંખમાં આંસુ આવી ગયા. ધન્ય છે તારી અંદર જેટલો વિશ્વાસ છે, પ્રેમ છે, એટલો અમારામાં ક્યાં છે? તું જ પુકાર, તારી વાત અવશ્ય સાંભળશે. અને દ્રૌપદીએ જેવું કૃષ્ણનું સ્મરણ કર્યું, હરિસ્મૃતિ સર્વ વિપદ વિમોક્ષણમ. હજી તો દ્રૌપદી યાદ કરે ત્યાં તો એ ગરુડધ્વજ રથ દ્વાર પર આવીને ઉભો રહ્યો. ભગવાન રથમાંથી નીચે ઉતરીને કહે છે કે સખી, પહેલા જમવાનું આવ. દ્રૌપદી કે મહારાજ, જમવાની હાટું તો તમને યાદ કર્યા છે. અરે એ બધું મારે નથી સાંભળવું, પહેલા તો મને ભોજન આપ. દ્રૌપદી કહે છે કેશવ, ભોજનની વ્યવસ્થા આ સંકટ માટે તો તમને યાદ કર્યા છે. અરે મારે એ સાંભળવું નથી, તું અક્ષય પાત્ર લાવ. એ મેં ધોઈ નાખ્યું. અરે લાવ, એમાં કાંઈક એક કણ હશે તો પણ હું તૃપ્ત થઈ જઈશ. દ્રૌપદી લાવે છે અને જોયું તો એમાં એક ચોખાનો દાણો ચોંટેલો છે. ભગવાન કૃષ્ણએ હાથમાં લીધો. શું કહે છે? અનેન વિશ્વાત્મા તૃપ્યંતે. એક દાણાથી તો આખું વિશ્વ તૃપ્ત થઈ જાય છે. મોઢામાં મૂકીને જેવો ડકાર ઓટકાર લીધો, ત્યાં ત્રિભુવનની સંપૂર્ણ જેટલા પણ જીવો છે બધા આકંઠ સુધી ભરાઈ ગયા. આ બધું એટલા માટે આ બધી લીલાઓનું વર્ણન છે કે શ્રીમદ ભાગવતમાં અનેક વખત વર્ણન છે કે ભગવાન કૃષ્ણ આ સૃષ્ટિનું મૂળ છે. યથા તરોર મૂળ નિષેચનેન. વૃક્ષના મૂળમાં જેવી રીતે જળ નાખવામાં આવે તો એ પાણી થડને, ડાળીઓને, પત્તાઓને, શાખાઓને બધે જ પહોંચી જાય છે. અને જેવી રીતે ઉદરમાં ભોજન નાખવામાં આવે તો એની શક્તિ શરીરના એક એક અંગ સુધી પહોંચી જાય છે. એમ જો ભગવાન કૃષ્ણને કોઈ પ્રસન્ન કરી લે તો એનાથી સંપૂર્ણ દેવતાઓ, પિતૃઓ, ઋષિઓ, મનુષ્ય બધા જ પ્રસન્ન થઈ ગયા. ભગવાન કૃષ્ણની કોઈ સેવા કરી તો બધાની સેવા થઈ ગઈ. ત્યાં સુધી શ્રીમદ ભાગવત કહે છે, દેવર્ષિ ભૂતાપ્ત નૃણામ પિતૃણામ નાયમ ઋણિન કિંકરો રાજન સર્વાત્મનાય શરણમ શરણ્ય ગતો મુકુંદ પરિહત્ય કરતું. અગર કોઈ મુક્તિદાતા ભગવાન મુકુંદ કૃષ્ણની શરણ ગ્રહણ કરે છે તો પછી પિતૃઓના ઋણમાં નથી રહેતો, કોઈ દેવતાઓનું ઋણ એની પર નથી રહેતું, કોઈ ઋષિઓનું ઋણ નથી રહેતું, કોઈ સમાજનું, કોઈ રાષ્ટ્રનું કોઈ ઋણ એની પર નથી રહેતું. ભગવાનના ચરણોનો આશ્રય લેવા માત્રથી બધા જ ઋણોમાંથી મુક્ત થઈ જાય છે. કેમ? કારણ કે ભગવાન જ આ સૃષ્ટિનું મૂળ છે. એમને તૃપ્ત કર્યા તો બધા જ તૃપ્ત થઈ ગયા. અને આ બાજુ દુર્વાસાજીની તો ઈ દશા થઈ. દુર્વાસાજી અને એમના બધા શિષ્યો છે
યમુનાજીમાં સ્નાન કરતા હતા ને બધાને અહીંયા સુધી ભરાઈ ગયું પેટ. અને પેટ ફાટે છે અમુકનું, તો વિચાર કરે છે કે વગર ભોજને આટલું બધું પેટ કેમ ભરાઈ ગયું. અને ત્યાં સુધી વર્ણન છે કે અમુક તો યોગની ક્રિયા કરીને વમન કરીને બહાર કાઢવાનો પ્રયાસ કરે પણ નીકળ્યું જ નહીં. અને અમુક યમુનાજીના તટ ઉપર લાંબા થઈને આળોટે છે કે આ ફાટે હળવું થાય કઈ. ભગવાને ભીમ દાદાને મોકલ્યા, ભીમ દાદા જાઓ દુર્વાસાજીને કયો ભોજન તૈયાર છે. એ કેશવ શું મસ્કરી કર, ભાઈ તમે દાદા તમારી જાડી બુદ્ધિથી વિચાર ન કરો, હું કહું છું એટલું કરો. ભીમને મોકલ્યા ને બધું શીખવીને મોકલ્યા કે ગમે એમ કરીને લઈને આવવાનું છે, ના આવે તો આમ કહેવાનું છે. ભીમ ગયા હાથમાં ગદા લઈને, અને જેવા દૂરથી ભીમને આવતા જોયા તો દુર્વાસાજીના શિષ્યો હતા એ બધા તો ભાગ્યા. કોઈની ધોતી હાથમાં આવી તો લીધી નહીં, તો એમ ન. દુર્વાસાજી ભીમ કહે છે મહારાજ ચાલો ભોજન તૈયાર છે. અરે ભીમભાઈ જમવાની વાત કરી. નહીં મહારાજ, કેટલી મહેનતે તમારી માટે ભોજન તૈયાર કર્યું છે, રસોઈ કરી છે, જમવા તો આવવું જ પડશે. જો ભાઈ ભીમ તું જમવાનું નામ લઈને ત્યાં મને ઉપકાર, તું જમવાની વાત કરીમાં. ભીમ કહે છે કે નહીં આવવું જ પડશે. બહુ આગ્રહ કર્યો. ભીમ છોડતો નથી, કારણ કે દ્વારકાધીશે એને પઢાવીને મોકલ્યા છે. અંતમાં થાકીને દુર્વાસાજી કહે છે જો ભાઈ ભીમ તું બહુ આગ્રહ કરીશ ને હું તારા ઘરે ભોજન માટે આવીશ, ભોજન કરીને પ્રસન્ન થાઈશ, પ્રસન્ન થઈને આશીર્વાદ આપીશ, કંઈક વરદાન આપીશ, તો તું એક કામ કરી, એક નહીં 2 વરદાન માંગે પણ જમવાનું નામ ન લે. તો ભીમને પછી શીખવું તું શું માંગવાનું. એટલે ભીમે પહેલું વરદાન તો માંગ્યું, ગુરુદેવ આપ વરદાન આપો કે જે લોકો વિના કારણે અકારણે બીજા સાથે દ્રોહ કરે છે એવા લોકોનો સર્વનાશ થઈ જાય. આડકતરી રીતે કૌરવોનો સર્વનાશ માગી લીધો. વગર કારણે બીજા સાથે દ્રોહ કરે છે. અને બીજું જે વરદાન માંગ્યું, મહાભારતમાં તો નથી લખ્યું પણ સંતો એવું કે ભાઈ એને માંગ્યું હું ખાવ અને શકુની. સાચું માંગ્યું છે કે એમને ખાલી હાસ્યની વાત હોય. રામ જાણે પડી. ભીમને પછી જયારે ક્રોધ આવતો ને ક્યારેક શકુની કરતું તો યાદ કરીને, બહુ ક્રોધ આવતો ને તો એ મરચા લઈને બેસી જતા. તો હા ભગવાન કહે છે કે મિત્ર તર્પયંતી અંગ અનેન મામ વિશ્વમ એતેન, હું જ નહીં તારા એટલા આ તંદુલથી પૌવાથી તો આખું વિશ્વ તૃપ્ત થઈ જશે. ઇતિ આવો વિચાર કરીને 10 નંબર શ્લોક, મુષ્ટિમ સકૃત જગદ્વા, આવો બોલીને આવો વિચાર કરીને ભગવાને એક મુઠ્ઠી પૌવા મુખમાં મૂક્યા. મુષ્ટિમ સકૃત, એક જગદ્વા મુખમાં મૂકી. દ્વિતીયામ જગદુમ આદદે, અને બીજી મુઠ્ઠી જ્યારે ભરી ભોજન માટે કોળિયો મુખમાં મૂકવા માટે લીધો, તાવત ત્યાં સુધીમાં શ્રી જગૃહે હસ્તમ, લક્ષ્મીએ હાથ પકડી લીધો. લક્ષ્મી અર્થાત રૂકમણીજી, સાક્ષાત ભગવતી મહાલક્ષ્મી જ રૂકમણીજીના રૂપમાં આવ્યા છે. તો તાવત શ્રી જગૃહે હસ્તમ, લક્ષ્મીજીએ હાથ પકડી લીધો. શું કામ પકડી લીધો? તત્પરાહ પરમેષ્ટિનઃ, લક્ષ્મીજી ભગવાનના પરાયણ છે, અર્થાત ભગવાનના ચરણોની સેવાને છોડીને એક ક્ષણ માટે રહી શકે એમ નથી, અને ભગવાનના ચરણોની સેવા છોડીને એક ક્ષણ માટે દૂર જઈ શકે એમ નથી. અર્થાત અહીંયા લક્ષ્મીજીએ હાથ પકડી લીધો, એનો ભાવ શું છે તો સાંભળો. દ્વિતીય મુષ્ય અદનેન કિમ, રૂકમણીજી શું કહે છે? દ્વિતીય અદનેન, બીજી મુઠ્ઠી ખાઈને, કિમ શું, મામ અપી દ્વિજ અધિનમ કરતુમ, આ બીજી મુઠ્ઠી ખાઈને શું મને પણ સુદામાની દાસી બનાવીને મોકલી દેશો? એક મુઠ્ઠીમાં એને ત્રિલોકની સંપત્તિ આપી દીધી, અને હવે બીજી ખાશો તો કાંઈ દેવા જેવું તો છે નહીં, તો શું મને સાક્ષાત લક્ષ્મીની એની સેવિકા બનાવીને મોકલી દેશો? મામ અપી દ્વિજાધીનમ, મને પણ એ બ્રાહ્મણની અધીન કરતુમ ઉદ્યત કરવા માંગો છો? અર્થાત લક્ષ્મીજી
રૂકમણીજીને બીક લાગી કે જો આ બીજી મુઠ્ઠી ખાઈ લેશે તો નિશ્ચિત આપણે ગયા, એની પાસે સેવિકા બનીને દાસી બનીને એના ઘરે જવું પડશે ને એટલા માટે હાથ પકડી લીધો. બીજી મુઠ્ઠી ભગવાનને મુખમાં ન મૂકવા દીધી. આ શ્લોકના આ શબ્દ ઉપર જગ્રહે શ્રી લક્ષ્મીજીએ એ હાથ પકડી લીધો, ભગવાનની મુઠ્ઠી મુખમાં ન મૂકવા દીધી. મહાપુરુષે બહુ સુંદર સુંદર પદો દ્વારા ભાવ પ્રગટ કર્યો છે. એમાં લખ્યું છે, બહુ સુંદર શબ્દ સાંભળો તમે. એક મુઠ્ઠી હરી ભરી લઈ લીન મુખ મેં ડારી, ભગવાન હરિએ એક મુઠ્ઠી લઈને મુખમાં મૂકી. ચબત ચબાવત કરન લગે ચતુરાનન ત્રિપુરારી સમ. એક મુઠ્ઠી મુખમાં મૂકી અને જેવી રીતે ચબત ચબાવત, જેવી રીતે ચાવતા જાય છે એમ સુદામાજીને ચતુરાનન ત્રિપુરારી સમ, બ્રહ્માજી અને શિવજી સમાન ઐશ્વર્યવાન કરતા જાય છે. જેમ જેમ ચાવે છે એમ ઓલાનું ઐશ્વર્ય કેવું થતું જાય છે, ચતુરાનન ત્રિપુરારી સમ. પછી કહે છે, કાપી ઉઠી કમલા મન સોચતી, મોસો કહા હરિકો મન ઓકો. લક્ષ્મીજી ધ્રુજી ઉઠ્યા કે શું આપણીથી હરિનું મન ભરાઈ ગયું છે? કાપી ઉઠી કમલા મોસો મન સોચતી, મોસો કહા હરિકો મન ઓકો. શું ભગવાનનું મન આપણીથી ભરાઈ ગયું છે, અર્થાત આપણને ત્યાગવા માંગે છે. રિદ્ધિ સિદ્ધિ રિદ્ધિ કંપી સબ સિદ્ધિ કંપી, નવનિધિ કંપી બ્રહ્મના યહ ધોકો. રિદ્ધિ સિદ્ધિ અને નવનિધિઓ વિચાર કરે છે કે ભાઈ આ તો આપણી સાથે ધોકો થઈ રહ્યો છે. ક્યાં તો અત્યાર સુધી આપણે મોટા મોટા દેવતાઓ પાસે રહીતી અને હવે આપણે એક ભિખારીને ત્યાં જવું પડશે. તો એ વિચાર કરે છે કે આપણી સાથે આ તો ધોકો થઈ રહ્યો છે. સોચ ભયો સુર નાયક કો જબ દૂસરી બાર લિયો ભરી જોકો. અને દેવરાજ ઇન્દ્ર તો ચિંતામાં મુકાઈ ગયા, બીજી મુઠ્ઠી ખાશે એટલે આપણું ઇન્દ્રાસન ગયું. મેરુ ડરિયો બક્ષે નહીં મોહી. મેરુ પર્વત જે આખો સોનાનો છે એ વિચાર કરે છે કે આપણને નહીં છોડે, બક્ષે નહીં મોહે, આપણને ઓલાને આપી દેશે. અને કુબેર ચબાવત ચાઉર ચોકો. કુબેર તો વિચાર કરતો અત્યાર સુધી આપણું પૈસા વાળાઓમાં પહેલું નામ હતું, ફર્સ્ટ નંબર ઉપર આપણે હતા, પણ હવે તો આપણું કોઈ દૂર દૂર સુધી આપણું નામ જ નહીં આવે. બીજો એક ભાવ લખે છે, હાથ ગહ્યો પ્રભુ કો કમલા, કહે નાથ કહા તુમને ચિત ધારી. હાથ ગહ્યો પ્રભુ કો કમલા, કહે નાથ કહા તુમને ચિત ધારી. કમલા અર્થાત રૂકમણીજી લક્ષ્મીજીએ ભગવાનનો હાથ પકડીને કહે છે કે આપ તમે મનમાં શું ધારી છે? માતાઓનો શબ્દ પ્રખ્યાત છે, શું ધારી છે મનમાં, શું ધારી? કમલા કહે છે કે તુમ કહા ચિત ધારી, મનમાં શું ધાર્યું છે? તંદુલ ખાય મુઠ્ઠી દોઈ દિન કિન્યો, તુમ દુઈ લોક બિહારી. અરે એક મુઠ્ઠી તંદુલ ખાઈને, પૌવા ખાઈને બે લોકની સંપત્તિ આને આપી દીધી. બે લોક અર્થાત નીચેના સમસ્ત લોક અને ઉપરના સમસ્ત લોકોની સંપત્તિ આને આપી દીધી. ખાય મુઠ્ઠી તીસરી, હવે ત્રીજી મુઠ્ઠી ખાશો. અબ નાથ કહા નિજ વાસ કી આસ બિહારી. તો શું પોતાના નિવાસ સ્થાનનો વિચાર પણ છોડી દીધો? અર્થાત શું વૈકુંઠ આપી દેશો આને? હવે તમારી પાસે સંસારની સંપત્તિ હતી બધી આપી દીધી, હવે ત્રીજી મુઠ્ઠી ખાશો તો આને આપશે શું? નિજ વાસ કી આસ બિસારી, પોતાનો રહેવાની ભૂલી ગયા. ખાઈ મુઠ્ઠી તીસરી, લક્ષ્મીજી કહે છે કે વૈકુંઠ આપી દેશો તો રહેશો ક્યાં? રંક હી આપ સમાન કિયો તુમ ચાહત આપ હી હો ન ભિખારી. આ ભિખારીને પોતાની સમાન ઐશ્વર્યવાન બનાવી દીધો ને હવે તમે શું ભિખારી થઈને રહેશો? રંક હી આપ સમાન કિયો તુમ ચાહત આપ હી હો ન ભિખારી. લક્ષ્મીજી જ્યારે આવી વાત કરી તો ભગવાન જવાબ શું દે છે એ સાંભળો. ક્યો રસ में विष वाम कियो, अब और न खान दियो एक फंका. એક ફાકડો, ફંકા અર્થાત આપણી દેશી ભાષામાં ફાકડો. હા, અત્યારના છોકરાઓને ફાકડો શું કહેવાય ખબર નહીં પડે. ક્યો રસ में विष वाम कियो. અરે પ્રિયા,
કેટલો સુંદર સ્વાદ લેતો હતો, શું કામ તે અમૃત સ્વાદમાં વિષ ભેળ્યું હતા, શું કામ મને રોક્યો? વિપ્રહી દેત તૃતીય લોક કરી, તુમ કયો આપને મન શંકા. તને દેવી મૂળ તો વિચાર છે ને કે વૈકુંઠ આને આપી દેશે તો હું ક્યાં રહીશ, તો તું શું કામ ચિંતા કરે છે? હું ત્રીજો લોક બનાવીને આને આપી દે, તારું વૈકુંઠ ન આપે, તને મૂળ વૈકુંઠની ચિંતા છે ને. વિપ્રહી દેત તૃતીય લોક કરી, અરે ત્રીજો લોક નિર્માણ, નવો આખો લોક બનાવીને આને આપી દે. ભામિની મોહી જીમાએ બલિ વિધિ, કોણ રહ્યો જગ મેં નર રંકા. એ દેવી મને પ્રેમથી ભોજન કરાવીને આ જગતમાં કોણ ભિખારી રહ્યો છે, કોણ દરિદ્ર રહ્યો છે? લોક કહે હરિ મિત્ર દુખી, હમસો ન સહ્યો જાત યહ કલંકા. અરે તું વિચાર તો કર કે સંસારમાં લોકો વાત કરશે કે હરિનો મિત્ર ગરીબ છે, દરિદ્ર છે, તો એ કલંક તો મારી ઉપર લાગશે અને હું કઈ રીતે સહન કરું? કોઈ કાલ સવારે એમ કે લક્ષ્મીનો પતિ છે ને એમનો ભક્ત છે, એ ભિખારી છે, દરિદ્ર છે, તો એ આપણીથી કેમ સહન થાય છે? એટલે તું વૈકુંઠની આશ છોડ અને મને બીજી મુઠ્ઠી ખાવા દે. એ પણ સામે છે, એ પણ સાક્ષાત લક્ષ્મીજી, એ પણ ચતુર છે, એટલે એને પણ વાત બદલી. સ્વામી પણ મૂળ આ 2-3 મુઠ્ઠી પૌવા છે અને તમે એકલા જ બધું લઈ લેશો તો આ 16,108 ને પ્રસાદ કેમ મળશે? એક એક કણ તો રહેવા દો બધા માટે. વૈષ્ણવોના ઘરેથી આવેલો પ્રસાદ બધાને ગ્રહણ કરવો જોઈએ. વૈષ્ણવોના પ્રસાદથી ભક્તિ વર્ધિત થાય, ભગવાન પ્રત્યે પ્રેમ વર્ધિત થાય. અને આવા પરમ વૈષ્ણવ લાવ્યા છે તો અમારી માટે થોડો થોડો એક એક કણ પ્રસાદ તો વધવા દો. આમ કરીને ચતુરાઈપૂર્વક કેમ પણ કરીને રૂકમણીજીએ ભગવાન પાસેથી પોટલી હતી લઈ લીધી. લક્ષ્મીજી કહે છે રૂકમણીજી, એતાવતાલમ વિશ્વાત્મન સર્વ સંપત સમૃદ્ધયે અસ્મિન લોકે અથવા અમુષ્મિન પુંસસ્તવ તોષ કારણમ. હે પ્રભુ, આ જગતમાં કોઈ તવ તોષ કારણમ તમને સંતુષ્ટ કરી લે તો એટલા માત્રથી ઇહલોક અને પરલોકની બધી જ સંપત્તિ એને પ્રાપ્ત થઈ જશે. અને આટલું કહીને પછી ભગવાન સુદામાજી સાથે બેસે છે અને બંને મિત્રોએ બ્રાહ્મણ સ્થામતુ રજનીમ ઉષિત્વા અચ્યુત મંદિરે. સુદામાજીએ ઈ રાત્રિ ભગવાન અચ્યુત મંદિર અર્થાત ભગવાન કૃષ્ણના મહેલમાં રહીને રાત્રિ પસાર કરી. ભૂક્ત્વા પીત્વા સુખમ મેને આત્માનમ સ્વર્ગતમ યથા. ઓર ત્યાં ભૂક્ત્વા પીત્વા સારું સારું ભોજન કરીને સારા સારા પેય પદાર્થ પીને સુદામાજીને એટલું સુખ અને એટલો આનંદ મળ્યો કે આત્માનમ સ્વર્ગતમ યથા. સુદામાજી એમ વિચાર કરે છે કે શું વૈકુંઠમાં પહોંચી ગયો? ભગવાને એટલું સુંદર સ્વાગત કર્યું, એટલું સુંદર ભોજન કરાવ્યું, એવા સુંદર સુંદર પદાર્થ પેય પદાર્થ પીવરાવ્યા કે આત્માનમ સ્વર્ગતમ યથા, શું વૈકુંઠમાં પહોંચી ગયું? અને આવી રીતે રાત્રિ પસાર થઈ, સવાર થયું. સૂર્ય ઉદિત થતાની સાથે જ સુદામાજી કહે છે કે મિત્ર તો હું જાઉં. ઠાકોરજી કહે છે હા મિત્ર પધારો. એક પણ વાર એમ ન કીધું કે આવ્યા છો એટલા લાંબા સમય તો થોડા સમય બેસો રહ્યો, નહીં, પધારો. કેમ? કારણ કે જ્યારથી સુદામાજી ઘરેથી નીકળ્યા છે તો એમના પત્ની સુશીલાજીએ મનમાં વિચાર કર્યો કે ભાઈ મારા પતિ દુર્બળ શરીર છે, કેટલાય દિવસથી ભોજન નથી કર્યું અને એમની ઈચ્છા પણ નહોતી, છતાં આગ્રહ કરીને હું એને દ્વારકા મોકલું છું. તો જ્યારે સુદામાજી નીકળ્યા અને સ્થિતિ જોઈ તો સુશીલાજી આંખમાં આંસુ સાથે મનમાં વિચાર કરે છે જ્યાં સુધી મારા પતિ પાછા નહીં આવે ત્યાં સુધી ભોજન તો શું, જળનું એક બિંદુ પણ ગ્રહણ નહીં કરું. સુશીલાની આ સ્થિતિ ભગવાન જાણે છે અને એટલા માટે સુદામાજીને ખોટો વિવેક પણ ન કર્યો કે મિત્ર રોકાઈ જાઓ. સુદામાજી કે મિત્ર નીકળો, હા મિત્ર સુખપૂર્વક પધારો. કાંઈ આપ્યું નહીં, કાંઈ નહીં, સીધા વિદાય કરી મિત્રને. જગામ સ્વ આલયમ તાત પથ્યન અનુવ્રજ્ય નંદિત. સુદામાજી દ્વારકામાંથી નીકળ્યા છે પોતાના સ્વ આલયમ, પોતાના ઘરે જવા માટે, અને રસ્તામાં
પ્રસન્નતાથી વિચારી રહ્યા છે. ભગવાને એમની સાથે જે વ્યવહાર કર્યો, એમની જે સેવા કરી, એક એક વાતને યાદ કરતા કરતા આનંદિત થઈને સુદામાજી જઈ રહ્યા છે. સચ અલબ્ધ્વા ધનમ કૃષ્ણ નતુ યાચિત્વાન સ્વયં. સુદામાજી ને ભગવાન કૃષ્ણએ કાંઈ આપ્યું નહીં અને સુદામાજીએ કાંઈ માંગ્યું પણ નહીં. અને એમ નામ સુદામાજી નીકળી ગયા. અને નીકળ્યા તો કઈ રીતે નીકળ્યા કહે છે, વ્રીડિત. સુદામાજી લજ્જાપૂર્વક ત્યાંથી નીકળ્યા. કેમ? સુદામાજીને મનમાં વિચાર આવ્યો કે જે આટલો ઉદાર છે, જેનો સ્વભાવ આટલો ઉદાર છે, અને એ ભગવાન પાસે સંસારની તુચ્છ સંપત્તિની કામના લઈને આવ્યો, તો પોતાના વિચાર ઉપર સુદામાજીને વીડા. એટલી લજ્જા થઈ કે લખ્યું છે કે શ્રી બલદેવમ અપ્ય અમિલિત્વા શીઘ્રમ ચ સ્વાલયમ પ્રતિ જગામ. બલરામજીને મળવા માટે પણ ન રોકાણા. નહીં તો સાંદીપની જેને ત્યાં ભગવાન કૃષ્ણ સાથે સુદામાજી અધ્યયન કરતા હતા, તો બલરામજી સાથે જ હતા. એમની સાથે મિત્રતા હતી. ભલે કૃષ્ણ જેટલી નહોતી, પણ મિત્રતા તો બલરામજી સાથે હતી. અને એટલા લાંબા સમયથી આવ્યા છે, તો કમસે કમ એમ તો કહે ને કે ભાઈ ચાલો દાઉજીને પણ મળી લઉં. પણ સુદામાજીને લજ્જા થઈ કે આવા ઉદાર સ્વામી પાસે હું સંસારની નાશવાન સંપત્તિની કામના લઈને આવ્યો, ધિક્કાર છે મને. તો એ લજ્જાને કારણે સુદામાજી બલરામજીને મળવા માટે પણ ન રહ્યા અને એ જ સમયે નીકળી ગયા. પણ રસ્તામાં એક આનંદ છે. ભગવાને જે સ્વાગત કર્યું, એમનો જે સ્વભાવ જોયો એને યાદ કરીને અહો બ્રહ્મણ્ય દેવસ્ય બ્રહ્મણ્યતામયા યદ દરિદ્રતમો લક્ષ્મીમ આશ્લિષ્ય વિપ્રતો ઉરસી. અરે જે વક્ષ સ્થળ ઉપર લક્ષ્મીજીનો નિવાસ છે, ઈ વક્ષ, ઈ છાતી પર કૃષ્ણએ મને લગાડ્યો, મને ભુજાઓમાં ભરી લીધો. ક્વાહમ દરિદ્ર પાપિયાન, ક્યાં તો હું ભિખારી, દરિદ્ર પાપી, અને ક્વ કૃષ્ણ શ્રીનિકેતન, અને ક્યાં કૃષ્ણ લક્ષ્મીપતિ, પણ મને ભુજાઓમાં ભરી લીધો. એક એક વસ્તુને યાદ કરે છે કે નિવાસિત પ્રિયા જુષ્ટા પર્યમ, કે અરે જે પલંગ ઉપર સાક્ષાત ભગવતી લક્ષ્મી સાથે વિશ્રામ કરે છે, એ પલંગ ઉપર મને બેસાડ્યો. ભ્રાતરો યથા, અને કેવું સ્વાગત કર્યું, પોતાના મોટા ભાઈ બલરામનું જેવું સ્વાગત કરે એવું મારું સ્વાગત કર્યું. મહિષ્યા વિજિત શ્રાંતો વ્યાલ વ્યંજને, અને એમની મહિષ્યા અર્થાત પત્નીઓ રૂકમણી ઇત્યાદિ મને થાકેલો જાણીને મારી પર પંખો કરી રહી છે. શુશ્રૂષયા પરમયા પાદ સંવાહન આદિભી, અને કૃષ્ણએ સ્વયં મારા ચરણો દબાવ્યા. પાદ સંવાહન આદિભી પૂજિતો દેવ દેવેન વિપ્ર દેવેન દેવવત. જે દેવતાઓના પણ આરાધ્ય છે, એ ભગવાને સાક્ષાત મને પોતાના આરાધ્યની સમાન સાચવો, મારી સેવા કરી, મારી પૂજા કરી. અને સુદામાજી વિચાર કરે છે કે આણે મને થોડું પણ ધન ના આપ્યું, બહુ સારું કર્યું. કારણ કે જો મને ધન આપ્યું હોત તો મારી જેવો નિર્ધન વ્યક્તિ ધનના મદમાં છકી જાત અને હું ભૂલી જાત ભજન કરવાનું. અને એટલા માટે મારો મિત્ર બહુ ઉદાર છે. એણે જોયું કે ધન પ્રાપ્ત કરીને મારું સારું નહીં થાય, મારું પતન થાય છે, ને એટલા માટે મને ધન ના આપ્યું. મને ન આપ્યું એ તો એનો બહુ મોટો ઉપકાર થયો. પણ સુદામાજીને વિચાર આવ્યો કે ઘરે જાય અને સુશીલાને ખબર પડશે મારા મિત્રએ મને કાંઈ આપ્યું નથી, તો સુશીલાના મનમાં મારા મિત્ર પ્રત્યે શું થાય છે, સુશીલા શું વિચાર કરશે. તો સુદામાજી વિચાર કરે છે કે સુશીલાના મનમાં મારા મિત્ર પ્રત્યે કોઈ દુર્ભાવના ન આવે, એટલા માટે હું એને કહી દઈશ કે મારા મિત્ર કૃષ્ણએ દેવી મને અનેક દિવ્ય રત્નો અને મણીઓ આપ્યા હતા, પણ રસ્તામાં જંગલના રસ્તેથી આવતો હતો તો ચોરો લૂંટી ગયા. આવું કહીને એને હું સમજાવી દઈશ, જેથી મારા મિત્ર પ્રત્યે એને કાંઈ ખરાબ ભાવના એના મનમાં ન થાય. સુદામાજી પાછો વિચાર કર્યો તો સુશીલા પાછી કહે છે તો એક કામ કરો, હજી એકવાર જાઓ, હજી એકવાર જાઓ એમ કહે છે. તો આપણે પેકેટ ફેરીને 3-4 વાર ટ્રાય એને એમ થયું કે હજી એકવાર ટ્રાય કરવાનું કીધું. તો સુદામાજી વિચાર કરે છે કે જો હવે એમ સુશીલા એમ કહે છે કે હજી એક વખત જાઓ, તો એમને કહીશ કે સુશીલા મારા મિત્રએ કીધું છે
કે મને ભાભીને જોવાની બહુ ઈચ્છા છે, તો ફરીવાર આવ્યો તો તું ભાભીને લઈને આવજે એમ કરીને એને જ મોકલી દઈશ, ભલે હાથે જઈને જે કરવું એ કરી લે. તો આવી રીતે પોતાના મનને મનાવતા મનાવતા ઇતિ તસ ચિંતયન પ્રાપ્તો નિજ ગૃહાંતિકમ, પોતાના ઘરની નજદીક પહોંચી ગયા આવો વિચાર મનમાં કરતા કરતા ચાલતા ચાલતા નિજ ગૃહાંતિકમ પ્રાપ્તો, પોતાના ઘર પાસે પહોંચી ગયા. અને ત્યાં જઈને શું જોયું છે? સૂર્ય, ચંદ્ર અને અગ્નિમાં સમાન તેજસ્વી મોટા મોટા મહેલો ઊભા છે. વિમાને સર્વતો વૃતમ, અને ત્યાં કેટલા આસપાસમાં વિમાન પડ્યા છે. સુદામાજી અને જોયું અનેક બગીચાઓ છે, એમાં સરોવરો છે, રંગબેરંગી અનેક પક્ષીઓ કલરવ કરી રહ્યા છે, સરોવરમાં અનેક પ્રકારના કમળો ખીલેલા છે. બહુ વિસ્તારથી સુંદર વર્ણન છે ત્યાં શું છે, પણ હવે એટલો બધો સમય નથી. તો સુદામાજી વિચાર કરે છે, હા, પુંભી સ્ત્રીભિશ્ચ હરિણ અક્ષિણ, હરણ જેવી આંખો વાળી સુંદર સુંદર ત્યાં દેવાંગના ઊભી હતી, અને કેટલાય પુંભી મોટા મોટા પુરુષો ઉભેલા છે, સ્વઅલંકૃત આખા આભૂષણોથી સજેલા ધજેલા સ્ત્રી પુરુષો, એ પણ સુંદર સુંદર દેવતાઓ સમાન સુંદર ઊભા છે. સુદામાજી વિચાર કરે છે, કિમ ઇદમ, આ છે શું બધું? કસ્યવા સ્થાનમ, અરે યાર આ કોની જગ્યા છે? વિચાર કર્યો તો લોકેશન જોયું તો છે તો આપણું જ, આપણું જ છે. તો તદિદમ ઇત્યમ અભૂત કથમ, તો આવ્યું ક્યાંથી? આ લોકેશન આપણું જ છે, તો આ બધું અહીંયા આવ્યું ક્યાંથી? એવમ મીમાંસ માનમ, આવી રીતે જ્યારે સુદામા વિચાર કરતા હતા ત્યાં સુધીમાં તો ઓલા જે દેવતાઓ જેવા સ્ત્રી પુરુષો હતા ઈ ગીત વાદ્યે, ગીત ગાતા ગાતા, બેન્ડ વાજા વગાડતા વગાડતા સુદામાજીનું સ્વાગત કરવા માટે આવ્યા. સુદામાજીને વિચાર થયો કે આપણું ભવ્ય સ્વાગત કરી લે, પછી આને ખબર પડે કે આપણે એડ્રેસ ફરક થઈ ગયો. તો ત્યાં સુધીમાં સુશીલાજીને ખબર પડી કે મારા પતિ આવ્યા છે. પતિમાં આગત્ય આકર્ણ્ય, તો સુશીલાજી તરત જ પોતાના મહેલમાંથી ઊભા થઈને, ઝૂંપડીમાંથી ઊભા થઈને નહીં, ક્યાંથી ઊભા થઈને? મહેલમાંથી ઊભા થઈને આવ્યા. અને સુશીલાજી માટે શું સંબોધન વાપર્યું સાંભળો. નિશ્ચક્રામ શ્રી રૂપિણી શ્રીર ઇવ આલયાત, જે રીતે લક્ષ્મીજી કમળના વનમાંથી આવ્યા હોય એવી રીતે સુશીલાજી મહેલમાંથી બહાર આવ્યા. ઉપમા આપી છે, એ બતાવે છે કમળ વનમાંથી લક્ષ્મીજી આવ્યા એવી રીતે સુશીલાજી આવ્યા. અર્થાત ખાલી સંપત્તિ નહોતી આપી, સુશીલાજીનું સૌંદર્ય લક્ષ્મીજી સમાન થઈ ગયું, રૂપ પણ આપ્યું ઠાકુરજીએ. આવો મોટો પાર્લામાં ફ્લેટ આપી દીધો, અને ગામડામાં વેશભૂષા પહેરીને રહેતા હોય અને દેખાવમાં એવા હોય કેવું લાગે? સ્થાન પ્રમાણે એક રૂપે જોઈએ ને. તો વૈકુંઠનું ઐશ્વર્ય આપ્યું છે, તો સુશીલાજીને રૂપ પણ લક્ષ્મીજીનું આપ્યું. એટલા માટે કહે છે કે જાણે એવું લાગતું હતું સુશીલાને જોઈને કે કમળ વનમાંથી નીકળીને સાક્ષાત લક્ષ્મીજી આવ્યા હોય. પતિવ્રતામ પતિમ દ્રષ્ટવા પ્રેમણા અશ્રુ લોચન, અને સુશીલાજીએ પોતાના પતિને જોયા તો પ્રેમને કારણે આંખમાં આંસુ ભરાઈ આવ્યા કે ક્યાં જીવનમાં ક્યારેય પેટ ભરીને ખાધું નથી, અને મારા સ્વામી એક વખત ગયા અને ક્યાં આ ઐશ્વર્ય. તો પ્રેમના કારણે આંખમાં આંસુ આવી ગયા, પતિના ચરણોમાં પ્રણામ કર્યા. એટલું જ નહીં, સુખદેવજી કહે છે કે સુશીલાજીએ આંખો બંધ કરી પોતાના પતિને આંખના રસ્તેથી જ હૃદયમાં ઉતારીને આશ્લિષ્ય પરિશ્વજ્ય મનસા આલિંગન કર્યું. અને સુદામાજી કહે છે, એ દેવી કોણ છો તમે? પત્નીમ વીક્ષ્ય વિસ્ફુરંતી દેવીમ વિમાનિકી ઇવ. સુદામાજીએ જોયું કે કોઈ સ્વર્ગની દેવી હોય એવી આ સુંદર છે કોણ? પત્ની વીક્ષ્ય જોઈને વિચાર કરવા માંડ્યા. અને પાછી એકલી નથી, દાસી નિષ્કંઠીના મધ્ય ભ્રાંતિ, અને અનેક દાસીઓ જે સોનાના મણિઓના આભૂષણોથી સજધજ છે એવી સુંદર દાસીઓ વચ્ચે સુશીલાજીને જોઈને વિચાર કરે છે કે આ છે કોણ? નિરખીને જોયું તો કે સારું છે, તો આપણું જ તે. તો સુદામાજી ઓળખી ગયા કે નહીં, આ તો સુશીલા જ છે. પ્રેમથી મિલન થયું, અને પછી પ્રીત સ્વયં તયા યુક્ત પ્રવિષ્ટો નિજ મંદિરમ,
અને પછી સુશીલાજીની સાથે સુદામાજી એ મંદિરની અંદર અર્થાત પોતાના ભવનની અંદર પ્રવેશ કર્યા છે. અંદર કેવું ઐશ્વર્ય હતું, ખાલી એક શ્લોક કહી દઉં. સુખદેવજીએ તો અનેક શ્લોક કીધા છે. મણિસ્તંભ શતોપેતમ મહેન્દ્ર ભવનમ યથા. દેવરાજ ઇન્દ્રનો ભવન જેવો હોય એવો વિશાળ ભવન હતો, પણ મણિસ્તંભ શતેનોપેત, સેંકડો મણીઓના સ્તંભ હતા. મણીઓ જડેલા સ્તંભ હતા એમ નથી કીધું, મણીના બનેલા જ સ્તંભ હતા. સ્તંભ હોય ને એની પર મણી જડેલી હોય, અચ્છા બગસરાનો ચેન હોય અથવા તો ચાંદીનો હોય, સ્ટીલનો હોય ને એની પર સોનાનો ગ્લેટ કર્યો છે અને આખો સોનાનો છે, એમાં ફરક કે નહીં? મણીઓ જડેલા સ્તંભ નહોતા, મણીઓના બનેલા જ સ્તંભ હતા. મોઢામાં પાણી આવે એવું વર્ણન છે. પણ સુદામાજી મનમાં વિચાર કરે છે કે મારી જેવા જન્મથી દરિદ્રને આ બધું ઐશ્વર્ય આવ્યું ક્યાંથી? નૂનમ બત એતન મન દુર્ભગસ્ય શશ્વત દરિદ્રસ્ય. નિશ્ચિત છે કે મારી જેવો જન્મથી જ જે અભાગી અને દરિદ્ર છે અને એની પાસે એટલું ઐશ્વર્ય. યદુત્તમસ્ય મહાવિભૂતેર અવલોકતો. મહાવિભૂતિઓના જે સ્વામી છે યદુપતિ ભગવાનની દ્રષ્ટિનું જ આ ફળ છે. નહીં તો મારી જેવા જન્મથી દરિદ્ર પાસે આવું ઐશ્વર્ય ક્યાંથી આવે? અને સુદામાજી પછી વિચાર કરે છે, જોવો તો ખરી મારા મિત્રનો સ્વભાવ, એટલું આપ્યું પણ સામેથી ન આપ્યું. જે મેઘો ખેડૂત સૂતા હોય ને રાત્રે વરસીને વયા જાય, એમ મારો મિત્ર કેટલો ઉદાર છે, એટલું આપ્યું છતાં મને સામેથી ન આપ્યું. મને ખબર પણ ન પડી અને એવી રીતે એટલું ઐશ્વર્ય આપી દીધું. ચક્રવર્તી પાદ બહુ સુંદર ભાવ લખે છે. એ કહે છે કે ભગવાને વિચાર કર્યો કે મેં તો પ્રતિજ્ઞા લીધી છે કે એ યથા મામ પ્રપદ્યંતે તાંસ તથેવ ભજામ્યહમ. જે જેટલું મને આપશે એટલું જ હું એને અર્પણ કરીશ. પણ આ સુદામાજીએ મને જેટલું આપ્યું છે હું એટલું એને આપી શકું એમ નથી. કેમ? આની પાસે જેટલું હતું એ તો એણે મને પહેલેથી જ આપેલું હતું અને ઉપરથી 4 ઘરેથી માંગીને લઈને આવ્યો અને એ પણ મને આપ્યું. અને હું આને આપીશ તો વધી વધીને મારી પાસે છે એટલું આપીશ, પણ હું માંગવા કોની પાસે જઈશ? આણે સુદામાએ તો એનું તો આપ્યું, પણ આસપાસના 4 ઘરેથી માંગીને લઈને મને આપ્યું અને હું વધી વધીને મારી પાસે છે આપીશ, પણ હું માંગવા કોની પાસે જઈશ? તો એ દ્રષ્ટિએ ઠાકોરજી વિચાર કરે છે કે સુદામાએ આપ્યું એટલું આપણે એને નહીં આપી શકીએ, અને એટલા માટે ભગવાનને સામેથી દેવામાં સંકોચ અને લજ્જા થઈ અને પાછળથી આપ્યું. સુદામાજી કહે છે, તસ્યવ મેં સોહ્યદમ સખ્યમ મૈત્રી દાસ્યમ પુનર્જન્મની જન્મની. આવો જેમનો ઉદાર સ્વભાવ છે, આવો જેમનો અપાર મહિમા છે, જે લક્ષ્મીનો સાક્ષાત નાથ છે, એ જ ભગવાનની જન્મ જન્મ સુધી મને મિત્રતા મળે, મને એમની સેવા મળે. મારે મોક્ષ નથી જોતો, મને જન્મ જન્મ સુધી વિસર્જસ તત્પુરુષ પ્રસંગ, આમના ભક્તોનો મને સંગ મળે. અને આવી રીતે સુદામાજી છે અનાસક્ત ભાવથી એ વૈકુંઠના ઐશ્વર્યમાં રહેવા માંડ્યા. એટલી સંપત્તિ આવી ગઈ પણ છકી ન ગયા. સંસારમાં આપણે જોઈએ કે જેની પાસે પૈસો હોય ને વધે એ તો થોડા માપમાં રહે, પણ ન હોય ને એની પાસે ઓચિંતા આવી ગયો ને પછી પાયજામાંથી બહાર થઈ જાય, એ જીરવી ન હોય કે. અને સુદામાજીને એટલું મળ્યું પણ સુદામાજી એમાં બિલકુલ આસક્ત ન થયા. અને પછી તો હવે શું હતું, રથ ને ઘોડાને કોઈ કમી નથી. જ્યારે ઈચ્છા થાય દ્વારકા જઈને પોતાના મિત્રને મળી આવતા. 10 મિનિટ ચાલુ રાખો. રાધેશ પ્રભુ કહે છે 10 મિનિટ ચાલુ રાખો. માતાજીઓ તમને ખીજાય છે કે આ પ્રભુજી હું પૂછું આવું. અચ્છા, આમ તમે જોયું જ નથી, માતાજીઓ જાગતા હતા કે કેમ હતું? ચાલો એક પ્રસંગ સંભળાવી દો. પ્રભુજી 10 મિનિટનું કીધું હતું.
પછી તો સુદામાજી પાસે હાથી ને રથ ને ઘોડા, જ્યારે ઈચ્છા થઈ ત્યારે આ રથમાં સવાર થઈને દ્વારકે આવ્યા, પોતાના મિત્ર સાથે એક બે દિવસ રહ્યા અને પાછા વહી આવ્યા. અને એક દિવસ સુદામાજી ભગવાનને કહે છે કે મિત્ર, તારો સ્વભાવ મેં જોઈ લીધો, તારો સ્વભાવ મેં જોઈ લીધો, તારું આ સોનાનું દ્વારકા, તારું ઐશ્વર્ય મેં જોઈ લીધું, તારી ઉદારતા મેં જોઈ લીધી, બધું જ જોઈ લીધું. હવે તારી માયા જોવાની ઈચ્છા છે. બધા મોટા મોટા મહાપુરુષો કહે છે કે તારી માયા બહુ પ્રબળ છે, તારી માયાથી બધા ડરે છે, તો એ માયા જોવાની મને ઈચ્છા છે. તો ભગવાન કહે છે કે મિત્ર, આપણે ક્યારેક જોઈ લઈશું. અને સુદામાજીને કહે છે કે મિત્ર, ચાલો સમુદ્ર સ્નાન કરી લઈએ. તો સમુદ્રમાં સ્નાન કરવા માટે સુદામાજીને લઈને ગયા છે. અને સુદામાજીએ સમુદ્રમાં ડૂબકી મારી, અને ડૂબકી મારી તો એક એવા દેશમાં પહોંચી ગયા સુદામાજી કે સુદામાજી ત્યાં જઈને વિચાર કરે છે કે આ કયો દેશ. અને એ સ્થાનમાં એવો નિયમ હતો કે જે કોઈ અપરિચિત વ્યક્તિ પહેલો આવે એને ત્યાં રાજા બનાવવાનો. ત્યાંનો જે રાજા હતો એનું કોઈ કારણસર મૃત્યુ થયું હતું, રાજ્ય સિંહાસન ખાલી હતું, એના કોઈ વારસદાર હતા નહીં. તો મંત્રીઓએ ને પંચે ભેગા કરી થઈને એવો નિર્ણય લીધો કે કાલ સવારમાં નગરમાં જે કોઈ નવો વ્યક્તિ આવે ને એને આપણે રાજા બનાવી દઈશું. અને સુદામાજી પહેલા જ નગરમાં પહોંચ્યા અને સુદામાજીને રાજ્ય સિંહાસન ઉપર બેસાડ્યા, અભિષેક થયો અને સુદામાજી તો રાજા થઈ ગયા. અને પછી તો સુંદર રાણી સાથે સુદામાજીના વિવાહ થયા, છોકરા થયા, અને સુદામાજીનું રાજ્ય સુખપૂર્વક ચાલે છે અને આનંદને કોઈ કમી નથી. થોડોક સમય આમના સુદામાજીના સુખપૂર્વક દિવસો ગયા અને થયું એવું કે સુદામાજીની રાણી પધારી ગયા, એનું મૃત્યુ થઈ ગયું. હવે ઈ દેશનો એવો નિયમ હતો કે કોઈ પુરુષ મરે તો એની પાછળ પત્ની સતી થાય, એ આપણે પ્રાચીન વૈદિક પરંપરા હતી. જબરજસ્તી નહીં, જાતે સતી થવાનું વિધાન હતું. પણ એ દેશમાં એવો નિયમ હતો કોઈ પતિનું મૃત્યુ થાય તો એની પાછળ એની પત્નીને સતી થવાનું, અને એવી જ રીતે કોઈની પત્નીનું મૃત્યુ થાય તો એની પાછળ એના પતિને સતો થવાનો. ત્યાંની ધારણા એવી હતી કે ભાઈ સ્ત્રીઓ સાથે અન્યાય ન થવો જોઈએ. સ્ત્રીઓનું મૃત્યુ થાય તો ઘરવાળાને સત્તા થવાનું, અને ન થાય જબરજસ્તી સત્તા કરી દેવાના. અને સુદામાજીને પકડ્યા 4-5 જણાએ. સુદામાજી છટકવાનો બહુ પ્રયાસ કર્યો, ભાઈ હું સત્તો નહીં થાઉં. બોલે કે નહીં, એમ થોડું ચાલે, રાજા બનવું તો ત્યારે વાંધો નહીં, અને હવે નિયમનું પાલન કરવામાં આવ્યું ત્યારે ભાગવું છે, નહીં ચાલે. 4-6 જણાએ સુદામાજીને પકડ્યા, ઘરવાળીની ચિતા તૈયાર થઈ, અગ્નિદાહ દીધો, અને લોકો પકડીને સુદામાજીને જબરજસ્તી ચિતામાં ફેંકવા માટે લઈ જાય. સુદામાજીએ બહુ જોર લગાવ્યું, છટકીને ગમે એમ કરીને ભાગી જવાનું. જોરથી ઝટકો માર્યો, ત્યાં ડૂબકી મારી હતી ને બહાર આવી ગયા સમુદ્રમાં. ભગવાનને સામે ઉભેલા જોઈને વિચાર કરે, આ શું મેં જોયું? કનૈયા, હું અનેક વર્ષો સુધી આ રાજ્ય ભોગવી આવ્યો, અને હું તો ત્યાં સતો થા, બધા મને સતો કરવા ફેંકતા હતા, ને અહીંયા ક્યાં થયો? કે મિત્ર, તું કહેતો હતો તાર મારી માયા જોઈ છે. ભગવાનની માયાની શક્તિ સમજાણી. એક ક્ષણમાં ડૂબકી મારીને બહાર આવ્યા, એટલા ક્ષણમાં ભગવાનની માયાએ અનેક વર્ષોનો સમય સમાહિત કરી દીધો અને સુદામાજીને અનુભવ કરાવી દીધો. માર્કંડેય ઋષિના પ્રસંગમાં આવે છે કે ભગવાને શ્વાસ લીધો પ્રલયના જળમાં, જ્યાં ભગવાન બાલ મુકુંદ સૂતા છે, પગનો અંગૂઠો ચૂસી રહ્યા છે. માર્કંડેયજી ત્યાં પહોંચ્યા છે, ભગવાનના શ્વાસની સાથે અંદર વિયાઈ ગયા. અનેક યુગો સુધી એમાં ફર્યા, અનેક સૃષ્ટિઓ જોઈ. એક બ્રહ્માંડમાંથી નીકળીને બીજા બ્રહ્માંડમાં, બીજામાંથી નીકળીને ત્રીજા બ્રહ્માંડમાં કેટલા યુગો વયા ગયા. માર્કંડેયજી ફરી રહ્યા છે, અને બીજી જ ક્ષણે ઠાકોરજીએ મુખ ખોલ્યું તો એમાંથી બહાર નીકળ્યા. તો હજી એક જ ક્ષણનો સમય ગયો હતો. એક ક્ષણમાં ભગવાનની અચિંત્ય માયા શક્તિએ અનેક યુગોનો અનુભવ કરાવી દીધો. અને એટલા માટે ભગવાન માટે શબ્દ આવ્યો છે, કર્તુમ અકર્તુમ સર્વથા કર્તુમ સમર્થ. કર્તુમ અર્થાત આપણે જે કરી શકીએ એ તો ભગવાન કરી શકે. અકર્તુમ આપણીથી જે ન થાય
એ પણ ઠાકોરજી કરી શકે. સર્વથા કરતું, આપણે જેની કલ્પના પણ ન કરી શકીએ એ પણ ભગવાન કરી શકે. એને ભગવાન કહેવાય. સુદામાજી કહે છે, મિત્ર આ તારી માયા કરતા તારા દર્શન કરવા એ સારું છે. આવી રીતે સુખદેવજી અંત કરતા કહે છે, સાંભળો. એવમ સ વિપ્રો ભગવત સુહ્યદ દ્રષ્ટવા સ્વભૃત્યેર અજિતમ પરાજિત. આવી રીતે સુદામાજીએ જોયું કે મારો મિત્ર અજિતમ સ્વભૃત્યે પરાજિતમ, એનો સ્વભાવ શું છે? એ અજીત છે. આજ સુધી એને સૃષ્ટિમાં કોઈ જીતી નથી શક્યું, જીતી પણ નહીં શકે ને એટલા માટે એમનું નામ છે અજીત. પણ સ્વભૃત્યે પરાજિત, પોતાના ભક્તોની માટે એ પરાજિત છે. પોતાના ભક્તોથી હંમેશા પરાજિત, હારેલા જ રહે છે. તદ જ્ઞાન વેગો ગ્રથિત આત્મબંધન. અને સુદામાજી પોતાના મિત્ર અર્થાત ભગવાન કૃષ્ણના ધ્યાનમાં એનો સ્વભાવ યાદ કરીને, એમનો પ્રભાવ યાદ કરીને, એમની ઉદારતાને યાદ કરીને, એના રૂપને યાદ કરીને જ્ઞાનમગ્ન થઈને બેસતા. અને ધ્યાનને કારણે બધા કર્મબંધનો ધ્વસ્ત થઈ ગયા, એમની અવિદ્યાની ગ્રંથિઓ કપાઈ ગઈ. અને તદ્ધામ લેભે અચિરમ અચિરત સતામ ગતિ. અને થોડા જ સમયમાં સુદામાજી તદ્ધામ લેભે, ભગવાનના એ નિત્ય ધામને પ્રાપ્ત કરી ગયા. કયું ધામ? જીવ ગોસ્વામી લખે છે, શ્રી દ્વારકાખ્યામ નિત્ય તત્સ્થાનમ અચિરાત શીઘ્રમ એવ લેભે. નિત્ય દ્વારકા ધામને સુદામાજી પ્રાપ્ત કરી ગયા. અને હવે કહે છે કે અહો ભગવન મિત્રો, સાંભળો ધ્યાનથી, અંતિમ શ્લોક છે. વિપ્રમ શીઘ્રમ તદ્ધામ પ્રાપેતિ કિમ ચિત્રમ. સુદામાજીએ ભગવાનના ધામને પ્રાપ્ત કર્યું, એમાં શું મોટી વાત છે? સુદામાજી પર ભગવાને અનુગ્રહ કર્યો. આ કથાને પણ કોઈ સાંભળશે તો આ કથા તત્કથા શ્રવણે નાપી તત્ સિદ્ધયે, આ કથા સાંભળવા વાળા પણ એ ધામને પ્રાપ્ત કરી લેશે. એ વાતને એવું કહી રહ્યા છે, એતદ બ્રહ્મણ્ય દેવસ્ય શ્રિત્વા બ્રહ્મણ્યતામ નરે લબ્ધ ભાવો ભગવતી. ભગવાન કૃષ્ણએ એ સુદામા વિપ્ર ઉપર જે કૃપા કરી, એતદ શ્રિત્વા નરહ, કોઈ મનુષ્ય આ પ્રસંગને સાંભળશે. કોઈ યોગ્યતા નથી મૂકી. કોઈ પણ પ્રસંગની ફળશ્રુતિ બતાવે તો એમાં યોગ્યતા મૂકી હોય. કોઈ શ્રદ્ધાપૂર્વક સાંભળશે, કોઈ એકાગ્રતાથી સાંભળશે, કોઈ સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં સાંભળશે. ક્યાંક ને ક્યાંક યોગ્યતા બતાવી હોય. પણ આમાં શું કીધું છે? નર, ખાલી એટલું લખ્યું કે મનુષ્ય શ્રદ્ધાથી સાંભળશે, ભાવથી સાંભળશે કે કાંઈ નહીં, કોઈ પણ રીતે કોઈ સાંભળશે. લબ્ધ ભાવો ભગવતી, ભગવાન પ્રત્યેને ભાવ અર્થાત પ્રેમ જાગૃત થશે. અને પ્રેમના ફળ સ્વરૂપ સમસ્ત કર્મ બંધનોથી મુક્ત થઈને ભગવત ધામને પ્રાપ્ત કરી લેશે. અર્થાત બતાવી રહ્યા છે કે સુદામાજીની ધામની પ્રાપ્તિ થઈ, એમાં શું મોટી વાત છે? આ કથા સાંભળવા વાળા પણ એ ધામને પ્રાપ્ત કરી લેશે. કારણ કે આ કથામાં ભગવાન કૃષ્ણનો સ્વભાવ પ્રગટ થયો છે. અને આટલો ઉદાર સ્વભાવ કોઈનો સાંભળીએ તો શું એની પ્રત્યે આપણને પ્રેમ ન થાય? સંસારમાં પણ કોઈના સારા ગુણો વિશે આપણે સાંભળીએ, કોઈના સદગુણો વિશે સાંભળીએ તો એની પ્રત્યે પણ આપણને ભાવ જાગે, એની પ્રત્યે પણ સ્નેહ જાગે. તો ભગવાનનો આટલો ઉદાર સ્વભાવ સાંભળીએ તો એની પ્રત્યે આપણને કેમ પ્રેમ નહીં જાગે, કેમ ભાવ નહીં જાગે? અને એટલા માટે કહે છે કે આ પ્રસંગ કોઈ સાંભળશે, લબ્ધ ભાવો ભગવતી, ભગવાનમાં એનો ભાવ જાગશે, પ્રેમ જાગશે. અને પ્રેમના ફળ સ્વરૂપ કર્મ બંધાત વિમુચ્યતે, સમસ્ત કર્મ બંધનોથી મુક્ત થઈને એ પણ ભગવત ધામને પ્રાપ્ત કરશે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. જગદગુરુ શીલ પ્રભુપાદ કી જય. સારું થયું કેશુ કાકા અને કાકીના ભાવથી એટલો સુંદર પ્રસંગ અધૂરો રહી ગયો હતો. 5 દિવસ કથા કરી, 2 અધ્યાયમાં સુદામાજીનું પાવન ચરિત્ર છે, પણ 5 દિવસમાં અમારે એક જ અધ્યાય પૂરો થયો. તો આજ સમય સારો મળી ગયો. કેટલી 1.5-2 કલાક જેવો સમય મળી ગયો તો વિસ્તારથી આખો પ્રસંગ ભગવાનની ઈચ્છાથી પૂરો થયો. તો કાકાનો અને કાકીનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. આપ સર્વ ભક્તોનો પણ
ખૂબ ખૂબ ધન્યવાદ. બોલવામાં કંઈ ત્રુટી રહી હોય તો ક્ષમા કરજો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ